તો આ ડાયક્રોમેટ આયન જે છે એમાં પર મોલેક્યુલ K2Cr નો એક મોલેક્યુલ એકમાં જેમાં એક એનાયન હોય એ ઓવરઓલ 6 ઇલેક્ટ્રોન ગેઇન કરે, બરાબર? તો એનો એન ફેક્ટર કેટલો થઈ ગયો બોલો? એન ફેક્ટર એનો 6 થઈ ગયો. તો આપણે જે અગાઉ વાત કરી પ્રમાણે એની ફોર્મ્યુલા ઇક્વિવેલન્ટ વેઇટની મોલર માસ ડિવાઇડ બાય 6. હવે K2Cr નો મોલર માસ ગોખી નાખજો, 294 છે. તો 294 ડિવાઇડ બાય 6 આન્સર આવશે 49. આ નંબર ગોખી નાખવાનો, ન્યુમેરિકલમાં બહુ કામ લાગશે. 49 ગ્રામ પર ઇક્વિવેલન્ટ. એટલે આવી રીતે તમે એન ફેક્ટર ઉપરથી બીજા કોઈ પણ મોલેક્યુલ માટે એનું ઇક્વિવેલન્ટ વેટ ફાઇન્ડ કરી શકો ખરા. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? ચાલુ છે કે બંધ છે? આ કેટલામો નંબર છે? કાંઈ હવા નથી આવતી એમાં. હાલો ગેસ હમણાં આવશે એની રીતે. નવો ટોપિક લઈએ. હાવ ટોપિક નવો નથી પણ એની કન્ટિન્યુએશનમાં જ છે. લો ઓફ ઇક્વિવેલન્સ, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. આપણે જે ટોપિક ભણવાનો છે હવે એનું આ હાર્દ છે ટૂંકમાં. આ તમને યાદ રહેવું જોઈએ ખાસ. તો લો ઓફ ઇક્વિવેલન્સ હવે કેવી રીતે થાય તો પેલા સમજી લઈએ શું છે. તો માની લો કે આપણે અહીંયા રિએક્શન તમને આપેલી છે, સ્મોલ a કેપિટલ A, એમાંથી સ્મોલ b કેપિટલ B, એ બે રિએક્ટન્ટ હતા. સ્મોલ લેટર્સ એના કોએફિશિયન્ટ માની લ્યો, બરાબર? એમાંથી C અને D બની ગયા, ધારો કે કેપિટલ C ને કેપિટલ D. એમાં સ્મોલ c ને સ્મોલ d તમે એને કોએફિશિયન્ટ તરીકે લખી શકો. એટલે અહીંયા આપણે એવું સિમ્પલ સેન્સમાં સમજી શકીએ, ધારો કે આવી એક રિએક્શન લખું, 2a plus b gives 3c plus 4d. આવી એક કોક અનનોન રિએક્શન હોય માની લો કે. તો આનો આપણે મિનિંગ શું કરી શકીએ કે ભાઈ a ના 2 મોલ કેટલા? 2 મોલ. b ના 1 મોલ આરે રિએક્શન કરે તો આપણને c ના કેટલા મેક્સિમમ મોલ મળે? 3 મોલ મળે. અને d ના કેટલા મળે? 4 મોલ. એવું તમે આની ઉપરથી અનુમાન કરી શકો કે જો કમ્પ્લીટ રિએક્શન થઈ જાય તો એવા કેસમાં એની આગળ કોએફિશિયન્ટ 2 છે એટલે એના 2 મોલ, પછી બીની આગળનો કોએફિશિયન્ટ 1 છે એટલે એને 1 મોલ. એની વચ્ચે કમ્પ્લીટ રિએક્શન થાય તો C ના 3 મોલ બને ને D ના 4 મોલ બને અહીંયા, બરાબર? એવું આપણને આ ઇક્વેશન ઇન્ડિકેટ કરે છે. હવે તમે જોશો તો અહીંયા બધાના મોલ અલગ અલગ છે. એટલે એના 2 મોલ તો B ના પાસે 1 મોલ, તો C ના 3 મોલ ને D ના 4 મોલ. એટલે બધાના મોલ અલગ અલગ થયા બેલેન્સ રિએક્શન ની અંદર, કમ્પ્લીટ રિએક્શન ની અંદર. પણ આપણે જો એને મોલની બદલે લઈએ નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ, મોલની બદલે શું લઈએ આપણે? નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ. તો એવા કેસમાં આ બધાના સરખે સરખા ઇક્વિવેલન્ટ એકબીજારે રિએક્શન કરશે. એટલે કે જેટલો એનો ઇક્વિવેલન્ટ છે એટલો જ તે બીનો, એટલો જ તે સીનો ને એટલો તો ડીનો બનશે એ પ્રમાણે. એટલે કે અહીંયા ઇક્વિવેલન્ટ ઓફ A એની રિએક્શન એટલા જ સંખ્યાના ઇક્વિવેલન્ટ B સાથે થશે અને એમાંથી એટલી જ સંખ્યાના નંબર ઓફ ઇક્વિવેલન્ટ C ના બનશે અને હારે હારે D ના બનશે. મોલ ભલે બધાના અલગ અલગ રહ્યા પણ જ્યારે કેમિકલ રિએક્શન થશે, કમ્પ્લીટ રિએક્શન, ત્યારે A અને B ના ઇક્વલ નંબરના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ, સમાન સંખ્યાના તુલ્ય સંખ્યા એનો ઉપયોગ થશે અને જેમાંથી
ઇક્વલ નંબરના પ્રોડક્ટ સી અને ડી મળશે. આ બધાના નંબર ઓફ ઇક્વલન્ટ કમ્પ્લીટ રિએક્શનમાં હરખા ને હરખા જ હોય. ધારો કે આનો 0.1 લ્યો તો બી નો 0.1 જ આવે અને એમાંથી આપણને સી નો મળે 0.1 ને ડી નો મળે 0.1. એવું ક્યારેય નહીં થાય કે એનો 0.1 ઇક્વિવેલન્ટ એ બી ના 0.2 ની હારે રિએક્શન કરે. એવું ક્યારેય નહીં થાય. હંમેશા રિએક્શન જ્યારે પણ થશે બે રિએક્ટન્ટ વચ્ચે એમાં નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ બેયના હરખા જ રાખવાના, કોઈ બી અલગ અલગ લેવાના નહીં, જો કમ્પ્લીટ રિએક્શન હોય તો. ક્લિયર? જેથી કરીને બંને ખાલી થઈ જાય ને છેલ્લે એ પ્રમાણે બીજી બાજુ પ્રોડક્ટ બને. એટલે અહીંયા તમને એમ જ કીધેલું છે કે આ બધાના મોલ અલગ અલગ છે. આના એ મોલ, આના બી મોલ, આના સી મોલ ને આના ડી મોલ. એ મોલ રિએક્ટન્ટ એના, બી મોલ રિએક્ટન્ટ બી ના, સી ના સી મોલ ને ડી ના ડી મોલ. બધાના મોલના વેલ્યુ અલગ અલગ છે. પરંતુ જો આપણે રિએક્ટન્ટનો એક્સ ઇક્વિવેલન્ટ લઈએ, એક્સ કોઈ એક નંબર છે, તો બી નો પણ એક્સ ઇક્વિવેલન્ટ જ આવશે, સી નો પણ અહીંયા એક્સ ઇક્વિવેલન્ટ જ આવશે અને ડી નો પણ અહીંયા એક્સ ઇક્વિવેલન્ટ જ આવશે. એટલે કે એ બી સી ડી ના જે ઇક્વિવેલન્ટ છે એનો રેશિયો 1:1:1 એ પ્રમાણે બધાનો માની લેવાનો પરસ્પરનો. અહીંયા એ રેશિયો અલગ અલગ આવે એ બી સી ડી પ્રમાણેનો. આ ક્લિયર? ટૂંકમાં આ જે છે ને કહેવાય લો ઓફ ઇક્વિવેલન્સ. ક્લિયર? હવે એનું સ્ટેટમેન્ટ જોઈ લઈએ પછી તમે લખજો સરખી રીતે. વાંચો સ્ટેટમેન્ટ. આ તો અહીંયા જે રિએક્શન કીધી છે એમાં મિલી ઇક્યુ નામનો વર્ડ વાપરેલો છે. એમ ઇક્યુ એટલે મિલી ઇક્યુ. તમે ઇક્યુ લખો કે મિલી ઇક્યુ લખો એનાથી કોઈ ફેર પડશે નહીં. ધારો અહીંયા કેપિટલ એના જેટલા મિલી ઇક્યુ હોય અને એટલા જ તે કેપિટલ બી ના મિલી ઇક્યુ રિએક્શનમાં વપરાશે. જેથી કરીને આપણને કેપિટલ એમ ના એટલા જ મિલી ઇક્વિવેલન્ટ બનશે અને કેપિટલ એન ના પણ એટલા જ મિલી ઇક્વિવેલન્ટ બનશે. એટલે બધાના મિલી ઇક્વિવેલન્ટ હરખા છે બધાના. ક્લિયર? પછી કોઈ કમ્પાઉન્ડ જો બનેલો હોય, ધારો કે MXNY ટાઈપનો કોઈ એક કમ્પાઉન્ડ બન્યો, ધારો કે Al2O3 ફોર એક્ઝામ્પલ, બરાબર? તો એમાં જે બે એલિમેન્ટ ભેગા થયા એલ્યુમિનિયમ ને ઓક્સિજન, તો Al2O3 માં તમે જો જુઓ તો Al2O3 માં એલ્યુમિનિયમ એટમના કેટલા મોલ છે? 2 મોલ છે. એટમના 2 મોલ. અને O એટમના કેટલા મોલ છે? 3 મોલ. O એટમ. પણ એ નંબર અલગ અલગ છે. પણ તમે જો એના નંબર ઓફ ઇક્વિવેલન્ટ ચેક કરશો તો એ બંનેના હરખા આવશે. એટલે કે ઇક્વિવેલન્ટ ઓફ એલ્યુમિનિયમ ઇક્વલ ટુ ઇક્વિવેલન્ટ ઓફ ઓક્સિજન એટમ. એ બેયના હરખા જ હશે, અલગ અલગ નહીં હોય ક્યારેય. તેમાં મોલ ભલે બેયના અલગ અલગ રહ્યા, એ આપણે કાઉન્ટિંગ કર્યા પછી આપણને ક્લિયર થશે. બરાબર? તો આ એટલું છાપી નાખો પહેલા.
બોલો. હા, ક્યારેક ક્યારેક ઇક્વિવેલન્ટને ગ્રામ ઇક્વિવેલન્ટ કહેવામાં આવે છે, પણ એ ગ્રામ ઇક્વિવેલન્ટમાં જી પછી મોટા ભાગે બોલવામાં કે લખવામાં આવતો નથી. લખેલું હોય તો કઈ વાંધો નહીં, ન લખેલું હોય તો કઈ વાંધો નહીં. બરાબર? એટલે માત્ર ઇક્યુ લખો તો સમજી જવાનું કે એ નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સની જ વાત કરે છે, અથવા નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ કહો તો એ જ વસ્તુ થઈ. આ લખાઈ ગયું એટલું. હવે આપણે આની માટે એક એક્ઝામ્પલ લઈ લઈએ એલ્યુમિનિયમનું. કેવી રીતે આપણે એને એપ્લાય કરશું એ પ્રમાણે. આ કોઈને લખવાનું બાકી હવે? તો આપણે આ ટાઈપની એક રિએક્શન ઇમેજિન કરીએ. ધારો કે એલ્યુમિનિયમ છે, એમાં આગળ 2 લખી નાખું, પ્લસ 3/2 O2 લખીએ. બેની વચ્ચે રિએક્શન થાય તો આપણને મળશે Al2O3. જો તો બેલેન્સ છે ને બેલેન્સ. આ એક પ્રકારની રેડોક્સ રિએક્શન છે, જેમાં એલ્યુમિનિયમનું ઓક્સિડેશન થઈને Al2O3 બની ગયો. હવે આમાં તમે ઇઝીલી જોઈ શકશો કે 2 મોલ એલ્યુમિનિયમ એટલે કેટલા? એટલે અહીંયા 2 મોલ થયા. અથવા એલ્યુમિનિયમનું તમને ખબર છે એટમિક વેઇટ કેટલું છે? 27. એટલે કે આ 54 ગ્રામ થયા એમ વેઇટમાં જોઈએ તો. બરાબર? આ બાજુ એ પ્રમાણે O2 નો વેઇટ 32, તો 3/2 લઈએ તો 48. એટલે કે 1.5 મોલ છે O2 ના મોલો, કેમ કે O2 લખેલું છે અહીંયા એટલે. અને વેઇટ ગણો તો 48 ગ્રામ. હવે આ બેની કમ્પ્લીટ રિએક્શન થઈ, એમાંથી Al2O3 બની ગયો. તો આ બેનું માસ ભેગું થાય કે ન થાય? માસ. આપણે કેમિસ્ટ્રીમાં ક્યારેય માસ ડિસ્ટ્રોય થતું નથી. તો આ બેલેન્સ રિએક્શન છે અત્યારે. તો આ બંને માસ સીધા એડ થઈ જશે. તો 54 ને 48 એડ કરતા કેટલા થાય? તો અહીંયા 102 ગ્રામ થઈ ગયું આની વેલ્યુ. અને આના મોલ થઈ ગયા 1. આગળ કોએફિશિયન્ટ 1 છે એટલે એનો. હવે આપણે દરેકના n ફેક્ટર લખી નાખીએ. તો આનો n ફેક્ટર જે છે એમાં ધ્યાન આપજો. હવે આ એલિમેન્ટ છે, એલ્યુમિનિયમ એલિમેન્ટ, એ કન્વર્ટ કેમાં થાય છે? 0 માંથી +3 માં. તો એનો n ફેક્ટર બોલો કેટલો થયો? 3 થયો. એક એલ્યુમિનિયમ એટમ 0 માંથી +3 માં ગયો તો આનો n ફેક્ટર 3 છે. પછી અહીંયા O2 છે, O2 ની અંદર 2 ઓક્સિજન છે, અને બે 0 માંથી -2 માં ગયા તો બોલો n ફેક્ટર 4 થયો. કેમ કે O2 માં બે ઓક્સિજન એટમ છે, 2 0 માંથી -2 માં ગયા, એટલે કે 4 યુનિટ ઘટ્યા ઓવરઓલ. તો n ફેક્ટર એનો 4. હવે આ તો સોલ્ટ થઈ ગયો Al2O3. સમજ પડી મજા ગઈ છે? આ સોલ્ટ થઈ ગયો. અને સોલ્ટમાં મેં તમને એવું કીધું હતું કે n ફેક્ટર ગણો હોય સોલ્ટની અંદર, તો એનો જે મોલેક્યુલર વેઇટ આવતું હોય એને ડિવાઈડ બાય ટોટલ ચાર્જ ઓફ ઓલ કેટાયન, કાં તો ટોટલ ચાર્જ ઓફ ઓલ એનાયન. આ Al2O3 માં 2 એલ્યુમિનિયમ એટમ છે, એટલે 2 મળીને કેટલા થઈ ગયા? +6 થઈ ગયા, એટલે કે 6 થયા ટોટલ. અને ઓક્સિજન ગણો તો એ 6 જ થશે, -6. એટલે આપણે અહીંયા n ફેક્ટર લખશું 6. હવે તમને ફોર્મ્યુલા ખબર હશે કે ઇક્વિવેલન્ટ વેઇટની ફોર્મ્યુલા શું હતી? બોલો. વેઇટ ડિવાઈડ બાય n ફેક્ટર. માં વેઇટમાં ધ્યાન રાખવાનું કયું વેઇટ લેવાનું. એલિમેન્ટ હોય તો એલિમેન્ટનો એટમિક વેઇટ લેવાનું, યાદ છે? તો કેમ કે દરેકની અલગ અલગ ફોર્મ્યુલા હતી પાછી. તો અહીંયા આનો ઇક્વિવેલન્ટ વેઇટ એનું પોતાનું એટમિક વેઇટ કે જે 27 છે, 27/3 એટલે શું જવાબ આવ્યો? 9 ગ્રામ એનું ઇક્વિવેલન્ટ વેઇટ થઈ ગયું. આ બાજુ જાય તો O2 છે, આમાં શું છે? O2 નો n ફેક્ટર 4 છે, એનું પોતાનો વેઇટ છે મોલર માસ, O2 મોલેક્યુલ છે એટલે. તો 32 / 4 એટલે શું થયું? 8 ગ્રામ. તો
તો 8 ગ્રામ એનું ઇક્વલન્ટ વેઇટ થઈ ગયું. પછી આ બાજુ જાય તો Al2O3 જે છે એનો પોતાનો એન ફેક્ટર 6, એનું પોતાનું મોલર માસ આપણે હમણાં ગણ્યું હતું 102, એનું મોલર માસ થાય ને, આ 54 ને 48 એડ કરો એટલે તો અહીંયા 102 એનું પોતાનું મોલર માસ ડિવાઈડ બાય 6, શું જવાબ આવે? હે 17 ગ્રામ. તો અહીંયા તો જો બધાના ઇક્વિવેલન્ટ વેઇટ અલગ અલગ થયા, 9, 8, 17, પછી મોલ બધાના અલગ અલગ 2 મોલ, 1.5 મોલ, 1 મોલ. ક્લિયર છે? એન ફેક્ટર ભલે અલગ રહ્યો. હવે કાઉન્ટ કરીએ નંબર ઓફ ઇક્વિવેલન્ટ દરેકના. તો આમાં આવશે નંબર ઓફ ઇક્વિવેલન્ટ. એકલો ઇક્વિ લખેલો હોય તો ઇક્વિવેલન્ટ સમજી લેવાનું. હવે નંબર ઓફ ઇક્વિવેલન્ટ ગણવાની શું ફોર્મ્યુલા હતી? બોલો. શું ફોર્મ્યુલા હતી? ધારો કે એલ્યુમિનિયમ છે, તમારે એલ્યુમિનિયમના નંબર ઓફ ઇક્વિવેલન્ટ ગણવા છે, બરાબર? તો એનું પોતાનું જે વેઇટ આપણે લીધું હોય ડિવાઈડ બાય એનું પોતાનું ઇક્વિવેલન્ટ વેઇટ. કેટલા વેઇટ લીધો હતા આમાં? 54. આ ક્લિયર છે? રિએક્શનમાં એનું પોતાનું વેઇટ કેટલું હતું? 54 ગ્રામ હતું. આમાં હવે એટમિક વેઇટ લેવાની જરૂર છે નહીં, એનો પોતાનો વેઇટ 54 ગ્રામ છે રિએક્શનમાં, અને એનું ઇક્વિવેલન્ટ વેઇટ 9 ગ્રામ છે. તો વેઇટ ડિવાઈડ બાય ઇક્વિવેલન્ટ વેઇટ એટલે આપણને મળશે નંબર ઓફ ઇક્વિવેલન્ટ. મોલની ફોર્મ્યુલા હતી ને, વેઇટ ડિવાઈડ બાય મોલર માસ, એ જ પ્રમાણે. તો અહીંયા એ પ્રમાણે લખીએ તો કયો જવાબ થશે? 54 ડિવાઈડ બાય એટલે શું થયું? 6 ઇક્વિવેલન્ટ. આ ક્લિયર છે? હા, તો ઈ હાલે. આના કેટલા મોલ છે? 2. તો મોલ ઇન્ટુ એન ફેક્ટર એના કરીએ કે ન કરીએ? કઈ મોલ પ્રમાણે જાવ તો આવશે. તો 2 ઇન્ટુ 3 એટલે 6, અથવા 54 ડિવાઈડ બાય 9 એટલે 6. પછી આ બાજુ છે, અહીંયા O2 છે, આપણે મોલ ઇન્ટુ એન ફેક્ટર કરીએ તો આનો O2 ને એન ફેક્ટર 4 હતો અને મોલ હતા 1.5. તો કેટલા થવા જોઈએ? 6 થવા જોઈએ. 1.5 ઇન્ટુ 4 એટલે 6. તો અહીંયા 6 ઇક્વિવેલન્ટ આવશે. અથવા તમે વેઇટ ઉપરથી ગોતો તો આમાં રિએક્શનમાં વેઇટ એનું 48 ગ્રામ છે, બરાબર? રિએક્શનમાં વેઇટ એનો 48 ગ્રામ ને એનો પોતાનો ઇક્વિવેલન્ટ વેઇટ 8 ગ્રામ. તો એનો રેશિયો લીધો આપણે, તો આ જવાબ કેટલો આવશે? 6 ઇક્વિવેલન્ટ. મોલ ઇન્ટુ એન ફેક્ટર કરો તો 6 જ આવશે. હજી નીચે આગળ જોઈએ, Al2O3 એના પોતાના મોલ 1, એનો એન ફેક્ટર 6, એટલે 1 ઇન્ટુ 6 6, સીધો જવાબ 6. અથવા તો એવું ન કરવું હોય તો એનું મોલર માસ લેવાનું જે રિએક્શનમાં બનેલું હોય. તો આ રિએક્શન કેટલો બન્યો? Al2O3 102 ગ્રામ બન્યો, એટલે 102 ડિવાઈડ બાય 17, શું જવાબ આવ્યો? 6. તો તમે ઇઝીલી જોઈ શકશો કે બધાના એન ફેક્ટર અલગ અલગ હતા, બધાના મોલ અલગ અલગ હતા, વેઇટ બધાના અલગ અલગ હતા, ઇક્વિવેલન્ટ વેઇટ બધાના અલગ અલગ હતા, પરંતુ નંબર ઓફ ઇક્યુ બધાના કેવા થયા? હરખા જ થયા. તો ધીસ ઇઝ ધ લો ઓફ ઇક્વિવેલન્સ, કે મોલ ભલે અલગ હોય, વેઇટ ભલે અલગ હોય, ઇક્વિવેલન્ટ વેઇટ ભલે અલગ અલગ હોય, પણ નંબર ઓફ ઇક્યુ બધાના હરખા જ થશે. સમજાઈ ગયું? એ છાપી નાખો, અહીંયા મોલ લખી નાખજો ખાલી. આવું નવું દુનિયાની કોઈ પણ રિએક્શનમાં થશે, બધામાં સાચું પડશે. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? હવે આ જે કમ્પાઉન્ડ છે મેં તમને કીધું દુનિયાના ગમે એ કમ્પાઉન્ડમાં સાચું પડશે, કે ગમે એ કેમિકલ રિએક્શનમાં સાચું પડશે. પછી ભલે રેડોક્સ હોય તો રીતે કે એસિડ બેઝ હોય તો રીતે, ડઝન્ટ મેટર. એવરગ્રીન કરેક્ટ રૂલ છે આ લો ઓફ ઇક્વિવેલન્સ. બાકી જ લખવાનું.
થઈ ગયો? જેને બાકી હતું એને કોઈને બાકી? નેક્સ્ટ. હવે આનો ઉપયોગ આપણે એક ટોપિક છે ટાઇટ્રેશન, એટલે ગુજરાતીમાં કહેવાય અનુમાપન, એની અંદર કરવાનો રહેશે. આપણા કોર્સમાં એસિડ અને બેઝની રિએક્શનનો સ્ટડી છે, જેને આપણે નામ પડશું એસિડ બેઝ ટાઇટ્રેશન, જે આપણે ચેપ્ટર 7 એટલે કે આયુનિક ઇક્વિલિબ્રિયમમાં ભણવાનો રહેશે. નંબર જૂનો નંબર 7 છે, કદાચ નવો નંબર 6 થઈ ગયો છે, એનો વચ્ચેનો એક ચેપ્ટર નીકળી ગયો. એટલે પછી બીજું છે રેડોક્સ ટાઇટ્રેશન, કે જેમાં રેડોક્સ રિએક્શન થતી હોય. ક્લિયર? હવે ટાઇટ્રેશનમાં કરવાનું હું એની વાત કરી લઈએ પહેલા, આ પછી હું જ છું. હવે આવો તમે ફોટો કાંઈક જોયેલો છે, બ્યુરેટ ને પીપેટ. આ બ્યુરેટ છે અત્યારે. આવો આ લેબમાં તમે આવો ફોટો, નીચે છે એક પ્રકારનું ફ્લાસ્ક, કોનિકલ ફ્લાસ્ક, બરાબર? આમાં આપણે કોઈ એક મટીરિયલ લીધેલું હોય, કેમિકલ, ધારો કે કોઈ રિડ્યુસિંગ એજન્ટ હોય, ધારો કે એમાંથી આપણે અહીંયા આ જે ટ્યુબ જે છે એને કહેવાય બ્યુરેટ. આ બ્યુરેટમાં જો બધા અલગ અલગ સ્કેલ મારેલા છે બધા, બરાબર? 0 થી શરૂ કરીને 50 સુધીના. આ જનરલી મિલીલીટરમાં હોય, આમાં આપણે લિક્વિડ ભરી શકીએ એ પ્રમાણે. તો જનરલી આની રેન્જ છે 0 થી 50 ml સુધીની હોય બ્યુરેટની રેન્જ. પછી જે પ્રમાણે એમાં એડજસ્ટ કરી શકાય એ પ્રમાણે. તો આ જનરલી બ્યુરેટમાં આપણે એક લિક્વિડ લઈએ, એટલે કે સોલ્યુશન લઈએ કોઈક ઓક્સિડાઇઝિંગ એજન્ટનું, ધારો કે KMnO4 સમજી લઈએ. અને નીચે કોઈક સોલ્યુશન લીધું, ધારો કે ફેરસ સલ્ફેટનું સોલ્યુશન હોય, બરાબર? એટલે ઇમેજિન એવું કરી શકાય કે નીચે માની લો કે ફેરસ સલ્ફેટનું સોલ્યુશન છે, FeSO4 ફેરસ સલ્ફેટ, બરાબર? અને ઉપર ધારો કે આપણે એ લઈએ છીએ KMnO4, એટલે કે પોટેશિયમ પરમેંગનેટ. હવે તમને એટલું તો ખબર છે કે આપણે આની જે રેડોક્સ રિએક્શન જોઈતી એમાં MnO4 -1, કે જેને આપણે લીધો હોય એસિડિક મીડિયમમાં, કેવા લીધો હોય? એસિડિક મીડિયમમાં. એની રિએક્શન જો થાય ફેરસ સાથે તો એ પોતે Mn2+ બનાવે અને હારે Fe3+ બનાવે, Fe ને. એટલે Fe નું થાય ઓક્સિડેશન. શું થાય? ઓક્સિડેશન. હવે અહીંયા ધ્યાન એ રાખવાનું છે કે એકલો પ્યોર પરમેંગનેટ હોય, આ એકલો પ્યોર પોટેશિયમ પરમેંગનેટ તો પર્પલ કલરનો હોય. કેવો હોય? જાંબલી કલરનો, જાંબુડિયો રંગ હોય એનો. Fe2+ આછો લીલો હોય, પેલ ગ્રીન હોય. Mn2+ જે છે એ ઓલમોસ્ટ કલરલેસ છે, પણ તેમ છતાંય તે અમુક લોકોનો કલર લખે છે પેલ પિંક, આછો ગુલાબી. અને Fe3+ નો કલર છે યલો. ઇન્ટેન્સિટી ઓછી હોય તો યલો ઓલમોસ્ટ કલરલેસ લાગે. વધારે એમાઉન્ટમાં હોય તો આપણને Fe3+ યલો કલરનો દેખાય, વધારે એનું કોન્સન્ટ્રેશન હોય તો. અધરવાઇઝ ઓછા કોન્સન્ટ્રેશનમાં એ ઓલમોસ્ટ કલરલેસ લાગે. હવે ધ્યાનથી સમજજો, આનો પોતાનો કલર છે એકદમ ડાર્ક પર્પલ. ક્લિયર? ઉપરથી તમે અહીંયા નીચે એડ કરો છો એ ફેરસ સલ્ફેટના સોલ્યુશનમાં, તો આનો એક ડ્રોપ જો ફેરસમાં પડે, ફેરસ તો ઘણો બધો હોય. કેવું હોય? ફેરસ ઘણી બધી માત્રામાં શરૂઆતમાં લીધેલો છે, પ્લાસમાં ઘણો બધો આપણે ફેરસ સલ્ફેટ લીધેલો છે. એમાંથી એક ડ્રોપ એડ કરીએ પોટેશિયમ પરમેંગનેટ, એક જ ડ્રોપ પહેલા ધારો કે, તો રિએક્શન થઈ જાય કે ન થઈ જાય? કમ્પ્લીટ રિએક્શન થઈ જાય. કેમ કે લિમિટિંગ રિએજન્ટ કોણ થઈ ગયો? આ KMnO4 ખૂબ ઓછી માત્રામાં છે, એટલે આ ઓલરેડી વધુ માત્રામાં છે, એટલે એક્સેસ રિએજન્ટ થઈ ગયો. એટલે આ બધો ખાલી થઈ જશે તરત જ. તે જેવું તમે એક ડ્રોપ નાખશો તરત જ તે એની રિએક્શન થઈ જશે Fe2+ આરે. પછી સોલ્યુશનમાં કોઈ પરમેંગનેટ રહેશે નહીં, કન્વર્ટ કેમાં થઈ જશે તરત? Mn2+માં. હવે મેં હમણાં તમને કીધું કે આનો કલર જે છે એકદમ પર્પલ ડાર્ક
જાંબુડિયો કલર છે ટૂંકમાં એનો. તમે એનું એક ટીપું નાખો સોલ્યુશનમાં ફ્લાસ્કની અંદર, તો એ એક ટીપાનો કલર ઇમિડિયેટલી એવો જશે કે એનું રિએક્શન થઈ જશે તાત્કાલિક એની. બરાબર? એટલે તમે જેમ જેમ અહીંયા એડ કરતા જાઓ ઉપર બોરેટમાંથી અહીંયા ફ્લાસ્કની અંદર પોટેશિયમ પરમેંગનેટ, તો એના કલર ધીમે ધીમે વયા જાય કન્ટિન્યુઅસલી, કેમ કે Fe2+ વધુ માત્રામાં છે. એટલે એક મોમેન્ટ એવી આવે કે બધો ફેરસ ખાલી થઈ ગયો. હવે બરાબર, બધો ફેરસ ખાલી, કાંઈ વધ્યું નથી. હવે તમે એક ટીપું એક્સ્ટ્રા નાખો, એક જ ટીપું આ પરમેંગનેટ આયનનું, એક જ ટીપું એક્સ્ટ્રા, તો હવે રિએક્શન કરવા માટે ફેરસ હાજર છે? નથી હાજર. તો એ એક ટીપાનો જે ડાર્ક કલર હતો, બરાબર, એ ડિસઅપિયર થશે. ઓવરઓલ સોલ્યુશન કેવું થશે? જાંબુડિયું થઈ જશે. થોડીક ઇન્ટેન્સિટી ઓછી હશે, પણ સીધો આપણને કલર ચેન્જ મળશે. કયો કલર ચેન્જ મળશે? પેલ ગ્રીન માંથી સીધો પર્પલ. કેવો કલર? કેમ કે હવે Fe2+ બધો ખાલી થઈ ગયો છે, અને યલો કલર તો દેખાય નહીં, કેમ કે એકદમ આછો કલર છે. એટલે ડાર્ક કલર આપણને પહેલા દેખાય. બે કલર હોય એમાંથી ડાર્ક કલર પહેલા દેખાય આપણને આછા કલર કરતા. એટલે યલોની પ્રેઝન્સમાં પર્પલ તરત દેખાઈ જાય કે પર્પલ કલર આવી ગયો. હાલો, મતલબ આપણી આંખને મેસેજ મળી ગયો કે કાંક કલર ચેન્જ આવ્યો. તો એ કલર ચેન્જ આવ્યો એ ઇન્ડિકેટ એવું કરે છે આપણને કે બધો ફેરસ બેલેન્સ થઈ ગયો રિએક્શનમાં. હવે કાંઈ ફેરસ બાકી નથી. એટલે હવે એક્સ્ટ્રા એડ કરવાનું તમે બંધ કરો પોટેશિયમ પરમેંગનેટ. રિએક્શન કમ્પ્લીટ થઈ ગયેલી છે એવો આપણને મેસેજ મળી ગયો. એની મેસેજ મળ્યો કેવી રીતે? કેમ કે KMnO4 પોતે અનરિએક્ટેડ રહેશે, પ્રક્રિયા કર્યા વગરનો, રિએક્શન કર્યા વગરનો એમને રહે. એટલે એનો ડાર્ક કલર તરત આપણને દેખાય કે આ જીવી ગયો. ક્લિયર છે? તો આવા કેસમાં આપણે એમ માનશું કે રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ. શું થઈ ગઈ? રિએક્શન કમ્પ્લીટ થઈ ગઈ. પછી આપણે જોવાનું કે અહીંયા કેટલું વોલ્યુમ વાપર્યું ઓલા KMnO4. તો ખબર પડે ને, આપણે ડ્રોપ વાઇઝ અહીંયા એડ કરતા જઈએ તો આપણને વોલ્યુમ ખાલી થાય એટલું ખબર પડે કે કેટલું ખાલી થયું. એટલે કે કેટલું ml નાખ્યું આપણે, તો આપણને કલર ચેન્જ મળ્યો. પેલ ગ્રીન માંથી પર્પલ કલર ચેન્જ આપણને મળ્યો. ક્લિયર? એ આપણે નોટ કરી લઈએ. એ જે છે એને કહેવાય એન્ડ પોઈન્ટ. શું કહેવાય એને? એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ જે છે એ વોલ્યુમની વેલ્યુ છે જે જનરલી બાય એક્સપેરિમેન્ટ લેવામાં આવે છે, તે વર્કઆઉટ કરવામાં આવે. એટલે મેં અહીંયા એક્સપેરિમેન્ટથી અહીંયા ધીમે ધીમે ડ્રોપ વાઇઝ એડ કર્યો. જે મોમેન્ટે મને કલર ચેન્જ મળી ગયો, પરમેનન્ટ કલર ચેન્જ પેલ ગ્રીન માંથી પર્પલ, ત્યારે હું અટકી ગયો. અને એ વખત તો મેં વોલ્યુમ અહીંયા મેઝર કરી લીધું, કેટલું વોલ્યુમ હતું, એ કેટલું વપરાણું વોલ્યુમ. એમ ધેટ વેલ્યુ ઇઝ કોલ્ડ એન્ડ પોઈન્ટ. તો એન્ડ પોઈન્ટમાં તમને એક વર્ડ આવશે ગમે એના ન્યુમેરિકલની અંદર, એ પ્રેક્ટિકલી ઓબ્ટેઇન્ડ વેલ્યુ છે. કઈ? પ્રેક્ટિકલી ઓબ્ટેઇન્ડ વોલ્યુમની વેલ્યુ છે. કોનું વોલ્યુમ? તો કે જે આપણે મટીરિયલ લીધું હોય બુરેટમાં એની માટે. ઓકે, ફ્લાસ્કમાં જે લીધું હતું આપણે ફેરસ સલ્ફેટ, એ તો આપણને ખબર જ હોય કે 10 ml લીધું છે કે 25 ml લીધું છે કે કેટલું લીધું છે, આપણને ખબર છે. ક્લિયર? એટલે વોલ્યુમ તો આપણને એકનું ખબર છે ને એકનું આપણે વર્કઆઉટ કર્યું. તો પ્રશ્ન એ છે કે આમાં ફાઇન્ડ શું કરવાનું છે? પ્રશ્ન એમ થાય તો આમાં આપણે બેમાંથી કોઈ એક, કાં તો ફેરસ સલ્ફેટ કાં તો પોટેશિયમ પરમેંગનેટ, એનું કોન્સન્ટ્રેશન જાણવું હોય. એનું શું જાણવું હોય? કોન્સન્ટ્રેશન. આપણને ધારો કે ખબર નથી કે નીચે ફેરસ સલ્ફેટ જે છે એનું વોલ્યુમ તમે લીધું ફિક્સ 10 ml, પણ મને ખબર નથી એનું કોન્સન્ટ્રેશન કેટલું છે, તો એ ફાઇન્ડ કરી શકું. અથવા તો ધારો કે ઉપરમાં મને નથી ખબર કે કેટલું કોન્સન્ટ્રેશન છે, નીચે ખબર છે કોન્સન્ટ્રેશન, તો એ વેલ્યુ ફાઇન્ડ કરી શકું. મતલબ આપણે કમ્પ્લીટ રિએક્શન જ્યારે થાય, કમ્પ્લીટ રિએક્શન, તો બંને બાજુના ઇક્વિવેલન્સ બેલેન્સ થઈ ગયેલા હોય. શું થઈ ગયેલા હોય? બેલેન્સ. કમ્પ્લીટ રિએક્શન વખતે. એટલે કે EQ
of KMnO4 equal to EQ of FeSO4. બંને બાજુના ઇક્વિવેલન્ટ ઇક્વલ થઈ ગયેલા હોય તો તે કલર ચેન્જ આપણને પરમેનન્ટ આપે. હવે આ નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ બંને બાજુના સરખા થઈ ગયા, બરાબર? તો આ નંબર ઓફ ઇક્યુ ની બીજી એક ફોર્મ્યુલા છે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. જો તમને યાદ હોય તો નોર્માલિટીની ડેફિનેશન હતી નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ ડિસોલ્વ ઇન 1 લિટર સોલ્યુશન. તો નોર્માલિટી સોલ્યુશનની અને સોલ્યુશનનો વોલ્યુમ એને મલ્ટીપ્લાય કરો તો આપણને નંબર ઓફ ઇક્યુ મળે. આ બાજુ રીતે આપણને મળે નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. હવે માની લ્યો કે હું આ સાઈડ જે છે KMnO પર એને ઓક્સિડાઇઝિંગ એજન્ટ કહી દઉં. શું કહી દઉં? ઓક્સિડાઇઝિંગ એજન્ટ. આ સાઈડને કહી દઉં રિડ્યુસિંગ એજન્ટ, કેમ કે ફેરસ પોતાનું કરે છે ઓક્સિડેશન ફેરિકમાં, બીજાનો કરે ઓક્સિડેશન રિડક્શન, તો એ થઈ ગયું રિડ્યુસિંગ એજન્ટ. પછી KMnO4 છે પોટેશિયમ પરમેંગેનેટ, એમાં મેંગેનીઝ +7 થી +2 માં જાય, પોતાનો કરે રિડક્શન, બીજાનો કરે ઓક્સિડેશન, તો એ થઈ ગયો ઓક્સિડાઇઝિંગ એજન્ટ. એટલે કે ઓક્સિડાઇઝિંગ એજન્ટના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ એટલે કે એની પોતાની નોર્માલિટી એનું પોતાનું વોલ્યુમ એ બેલેન્સ થશે નંબર ઓફ ઇક્વિવેલન્ટ રિડ્યુસિંગ એજન્ટના, એટલે કે એની પોતાની નોર્માલિટી ઇન્ટુ એનું પોતાનું વોલ્યુમ. હવે વોલ્યુમ જે છે અહીંયા એમાંથી આપણે હમણાં વાત કરી કે આને આપણે ફ્લાસ્કમાં લીધું હતું. કેટલું? ફ્લાસ્કમાં. તો આનો વોલ્યુમ આપણને ખબર હોય કે ન ખબર હોય. અને આને આપણે લીધું હતું બ્યુરેટમાં, તો એ આપણે પ્રેક્ટિકલથી ગોતું એક્સપેરિમેન્ટ કરીને જ્યારે કલર ચેન્જ મળ્યો ત્યારે. એટલે વોલ્યુમની બેની વેલ્યુ આપણને ખબર પડી ગઈ, બે વોલ્યુમની આપણને વેલ્યુ ખબર પડી ગઈ. હવે ધારો કે મને આ સાઈડનો n ખબર છે નોર્માલિટી KMnO4 ની, તો હું નોર્માલિટી ફાઇન્ડ કરી શકું ઓલા ફેરસ સલ્ફેટની. ઊંધી વિચારીએ કાંઈ કે મને ધારો કે આ સાઈડની n વેલ્યુ ખબર છે નોર્માલિટીની ફેરસ સલ્ફેટની, તો મને બીજી સાઈડની n વેલ્યુ મને ખબર પડે. ટોટલ 4 અનનોન છે આમાં, આ સાઈડ 2 અને આ સાઈડ 2. એમાંથી આપણને એટ અ ટાઈમ કોઈ પણ 2 જ વેરિયેબલ ખબર છે, કોઈ પણ 2 જ વેરિયેબલ. ક્લિયર? એમાં એક આવે કોન્સન્ટ્રેશન ને એક આવે વોલ્યુમ. બેમાંથી કોઈ એક સાઈડનું વોલ્યુમ અને બેમાંથી કોઈ એક સાઈડનું કોન્સન્ટ્રેશન એ આપણને શરૂઆતથી ખબર છે. એક્સપેરિમેન્ટથી આપણે બીજું વોલ્યુમ ફાઇન્ડ કરવાનું અને પછી આપણે જે વધેલું હોય કોન્સન્ટ્રેશન ફાઇન્ડ કરી શકીએ. તો આવી આખી જે પ્રોસેસ છે એક્સપેરિમેન્ટની એને કહેવાય ટાઇટ્રેશન, અનુમાપન ગુજરાતીમાં. અને આ રેડોક્સ રિએક્શન છે એટલે નામ પડ્યું રેડોક્સ ટાઇટ્રેશન. તો રેડોક્સ ટાઇટ્રેશનમાં મેં તમને કીધું એમ ફ્લાસ્કમાં એક લિક્વિડ લેવાનું, બ્યુરેટમાં એક લિક્વિડ લેવાનું, પછી ડ્રોપ વાઇઝ ધીમે ધીમે એડ કરવાનું ફ્લાસ્કમાં, કલર ચેન્જ આવે એટલે અટકી જવાનું, પછી વોલ્યુમ મેઝર કરીને એ પ્રમાણે પછી હિસાબ માંડવાનો, તો આપણને એની વેલ્યુ મળે કોન્સન્ટ્રેશનની. તો આખું જનરલ કેસમાં કીધું એક પ્રકારનું ટાઇટ્રેશન થઈ ગયું. મેં ખાલી સમજાવ્યું વોટ ઇઝ ટાઇટ્રેશન એમ. ક્લિયર? તો અહીંયા ટાઇટ્રેશનમાં ખાલી સિમ્પલ આવો ફોટો છે, ખાલી જે તમારે ખાલી આમ સમજવાનું કે આવું એક હોય અરેન્જમેન્ટ, ટેકનિકલ અરેન્જમેન્ટ એમ એ પ્રમાણે. બરાબર? પછી કેટલાક શબ્દો જોઈ લઈએ હવે જે આમાં લાગુ પડતા હોય. આપણે એક શબ્દ જોઈ લીધો એન્ડ પોઈન્ટ. એન્ડ પોઈન્ટ આપણે એક્સપેરિમેન્ટલી ફાઇન્ડ કરવાનું છે. આગળ જોઈએ હવે તો ખાલી એક જનરલ લખી નાખો, આવી એક સિમ્પલ ફિગર ડ્રો કરી નાખો. અહીંયા લખો KMnO4, નીચે લખો ફેરસ સલ્ફેટ, પછી આ રિએક્શન ઇમેજિન કરો અને નીચેના બધા કલર લખો, કોના કેવા કલર છે. એટલે કલર ચેન્જ આપણને આઈડિયા આવે. આમાં એમ લખજો બરાબર, ઉપર જે લખ્યું છે એ પ્રમાણે કે આપણો ટાર્ગેટ શું છે આખા એક્સપેરિમેન્ટમાં.
કયું ઝૂમ કરું? હે આ છે ઈ ને? પેલા બાકી બધું લખી નાખો, નકર એ બધું એવું જાય ઝૂમ કરીશ તો. એટલે હું આનો મોટે બોલી જાઉં છું, તમે લખી લેજો. આનો એમ પહેલા લખી નાખો. એક મિનિટ ધ્યાન રાખજો, લખેલું છે ટાઇટ્રેશન A વર્સિસ B. A વર્સિસ B. A કોઈ એક રિએક્ટન્ટ, B કોઈ એક પ્રોડક્ટ છે. એ પ્રમાણે સોરી, A અને B બંને રિએક્ટન્ટ જ છે, એમાંથી કોઈ નવી પ્રોડક્ટ બને છે. તો અહીંયા સિક્વન્સ ધ્યાન રાખજો ખાસ. જ્યારે જ્યારે લખેલું હોય A વર્સિસ B, આ સિસ્ટમ ફિક્સ છે, યાદ રાખજો. જે પહેલો લખેલો હોય ડિફોલ્ટ એને બ્યુરેટમાં લેવાનો. ક્યાં લેવાનો? ડિફોલ્ટ એને બ્યુરેટમાં લેવાનો. અને જે પછી લખેલો હોય વર્સિસ પછી જે લખેલું હોય B, ધારો કે, તો B ને ડિફોલ્ટ તમારે લેવાનો ફ્લાસ્કની અંદર. આ સિસ્ટમ છે સ્ટાન્ડર્ડ. તો A વર્સિસ B નો મતલબ સાઈડમાં નોટ કરી નાખો. A ઇન મ્યુરેટ, B ઇન ફ્લાસ્ક. આ સિસ્ટમ તમારે ફિક્સ રાખવાની. જો તમને કઈ બીજી કઈ કીધું ન હોય તો ક્લિયર. કીધું હોય તો કઈ સવાલ નથી, બરાબર? કેમ કે એક્સપેરિમેન્ટમાં આ જ મેથડ એ લોકો ફોલો કરે છે. કેવા એની ચિંતા લોકો ભલે ઊંધું રહ્યું, હું કહું સાચું. એ કેટલી બધી ભૂલું હોય. તો A વર્સિસ B માં A બ્યુરેટમાં ને B કેમાં લેવાનો? ફ્લાસ્કમાં. હવે આનું એમ લખાવી દઉં છું, અક્ષર નાના છે એટલે લખો. To determine the concentration of solution in flask, by titration with standard solution from burette. હવે આની અંદર A વર્સિસ B હોય તો A ને આપણે લેશું બ્યુરેટમાં, B ને લેશું ફ્લાસ્કની અંદર, બરાબર? હવે આની અંદર તમે જોશો તો અહીંયા લખેલું છે કે નોન સ્ટાન્ડર્ડ સોલ્યુશન કોને કહેવાય? જેની વેલ્યુ આપણને ખબર હોય કોન્સન્ટ્રેશનની, એને કહેવાય સ્ટાન્ડર્ડ સોલ્યુશન. અથવા જેનું કોન્સન્ટ્રેશન ચેન્જ ન થઈ શકતું ઇઝીલી ટેમ્પરેચરની ચેન્જ દ્વારા. તમે એવું ભણી ગયા હશો કે અમુક ટાઈપના કોન્સન્ટ્રેશન ટર્મ્સ હોય, ધારો કે મોલારિટી, બરાબર? એ બધી વેલ્યુ ચેન્જ થાય ટેમ્પરેચર આરે, અથવા કોઈ કમ્પાઉન્ડનું ડિકમ્પોઝિશન થતું એની મળે તે, તો એનું બદલાતો હોય કોન્સન્ટ્રેશન. એટલે સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો મતલબ એવું સોલ્યુશન કે જેનું ડિકમ્પોઝિશન થવાથી એના કોન્સન્ટ્રેશનની વેલ્યુ બદલાવાની નથી કોઈ રીતે, અને જેનું કોન્સન્ટ્રેશન આપણે ઇઝીલી નક્કી કરી શકીએ, બરાબર? તો આમાંથી એક સોલ્યુશન જે હશે એનું ખબર હશે કોન્સન્ટ્રેશન આપણને, બરાબર? વોલ્યુમ ફાઇન્ડ કરવાનું એક્સપેરિમેન્ટથી બ્યુરેટમાં જે ભરેલું હોય એનું જે વોલ્યુમ આપણે નીચેનું છે આપણને ખબર હશે. તો જનરલી
તમે થોડુંક ફિઝિક્સ એપ્લાય કરો આની અંદર, સાંભળજો. આપણને કોઈ એક સાઈડનું કોન્સન્ટ્રેશન ખબર હોય, બરાબર? ધારો કે આ મને ખબર છે નોર્માલિટી, મને આની વોલ્યુમ ખબર છે, મને કોઈ એક જ સાઈડના બંને વેરિયેબલ ખબર છે, અને જ્યારે હું એક્સપેરિમેન્ટ કરીને આ સાઈડનું વોલ્યુમ ફાઇન્ડ કરીશ અને પછી એનની વેલ્યુ ગણીશ તો એરર મોટી આવશે. એરરને મિનિમાઇઝ કરવા માટે આપણે આમાંથી કોઈ એક જ વેરિયેબલ અને આમાંથી કોઈ એક જ વેરિયેબલ આપણે ફિક્સ રાખવાનો. ક્લિયર? ધારો કે આ સાઈડનો એક વેરિયેબલ n ખબર છે તો આ સાઈડનો v ખબર હોવો જોઈએ, તો આનો v નક્કી કરવાનો આવે તો n નક્કી થઈ શકે. અથવા આ સાઈડનો ધારો કે તમે n ખબર હોય તો આ સાઈડનો v તમને ખબર હોવો જોઈએ, અને બીજો v તમારે એક્સપેરિમેન્ટથી નક્કી કરવાનો આવે. એટલે કે બંને સાઈડના એક એક વેરિયેબલ શરૂઆતથી ખબર હોય અને ત્રીજો વેરિયેબલ વોલ્યુમ એ એક્સપેરિમેન્ટથી ફાઇન્ડ કરવાનો, તો ચોથો વેરિયેબલ નોર્માલિટી આપણને પછી ખબર પડી શકે, જે બાકી રહેલો જેની વેલ્યુ ગોતવાની છે એની. આ તમને વધારે ક્લિયર થશે ક્વેશ્ચનની અંદર કે કેવી રીતે આપણે એને ક્વેશ્ચનને સોલ્વ કરશું એ પ્રમાણે. તો આ ખાલી એક જનરલ અન્ડરસ્ટેન્ડિંગ હતી જે તમારે યાદ રાખવાની છે. એના હાચામાં આપણે ક્વેશ્ચન જ ખાલી કરવાના છે. પછી અહીંયા અમુક ટર્મ્સ છે તમારે યાદ રાખવાની છે સમજવા માટે. હમણાં મેં તમને કીધું કે વોટ ઇઝ સ્ટાન્ડર્ડ સોલ્યુશન, એનો અહીંયા મિનિંગ લખીને આપેલો છે. પછી આ છે ઇક્વિવેલન્સ પોઈન્ટ, એન્ડ પોઈન્ટ નહીં, ઇક્વિવેલન્સ પોઈન્ટ. આ ઇક્વિવેલન્સ પોઈન્ટ જે છે એની થિયોરિટિકલ વેલ્યુ છે. કઈ વેલ્યુ છે? થિયોરિટિકલ વેલ્યુ. આપણે કોઈ એક્સપેરિમેન્ટ કરીએ તો એ એક્સપેરિમેન્ટ 100% પરફેક્શનથી કર્યો હશે એની કોઈ ગેરંટી કરી નથી ને, ગેરંટી કોઈ. એટલે આપણે એકાદ ml ઓછું કે એકાદ ml વધારે નાખીએ કે કદાચ એકાદ બે ડ્રોપ્સ વધારે ઓછા થઈ જાય બાય એક્સપેરિમેન્ટ. ક્લિયર? એટલે આપણા એક્સપેરિમેન્ટમાં એરર તો હશે જ તે થોડી ઘણી. તો એ જે વોલ્યુમ ફાઇન્ડ કર્યું એને એન્ડ પોઈન્ટ કહેવાય. આપણે ફાઇન્ડ કર્યું જેમાં એરર રહેલી છે થોડી ઘણી. આપણું ટાર્ગેટ શું છે કે એરર બને એટલી ઓછી થવી જોઈએ. કેવી થવી જોઈએ? ઓછી થવી જોઈએ. તો એરર ઓછી થાય એની માટે આપણે ડિસાઈડ કરેલું એન્ડ પોઈન્ટ વોલ્યુમની વેલ્યુ, આપણે જે ડિસાઈડ કરેલું છે એન્ડ પોઈન્ટ વોલ્યુમનો ટાઇટ્રેશન દ્વારા એક્સપેરિમેન્ટથી, એ બને એટલું નજીક હોવું જોઈએ હાચા વેલ્યુની, થિયોરિટિકલ વેલ્યુની, એટલે કે ઇક્વિવેલન્સ પોઈન્ટની. તો ઇક્વિવેલન્ટ પોઈન્ટ છે એ એક પ્રકારનો મેથેમેટિકલ અથવા થિયોરિટિકલ પોઈન્ટ છે જે આપણે અટેન કરવા પ્રયત્ન કરીએ, અને આ આપણે ફાઇન્ડ કરેલું એક્સપેરિમેન્ટથી વેલ્યુ છે, એટલે કે આ એક્સપેરિમેન્ટલ છે. જો આ બંને વેલ્યુ નજીક હોય, એટલે કે આપણે નક્કી કરેલું એન્ડ પોઈન્ટ ખૂબ નજીક હોય ઇક્વિવેલન્સ પોઈન્ટની, તો આપણો એક્સપેરિમેન્ટ વધારે સાચો પડશે ને વધારે માર્ક આવશે. અને જો આ એન્ડ પોઈન્ટ જે આપણે નક્કી કર્યું એ બહુ આઘું હોય આ ઇક્વિવેલન્સ પોઈન્ટથી, સાચી વેલ્યુથી, તો એ એક્સપેરિમેન્ટ રોંગ થશે અને આપણને આન્સર ખોટા આવશે અને પછી માર્ક એ પ્રમાણે ઓછા મળે. પ્રેક્ટિકલની વાત કરીએ તો, એટલે પ્રેક્ટિકલની અંદર એન્ડ પોઈન્ટ બને એટલું આની નજીક લાવવા પ્રયત્ન કરવાનો હોય. એટલે આપણે ડ્રોપ વાઇઝ બોટમાંથી લિક્વિડ એડ કરીએ છીએ. ડ્રોપ વાઇઝ આખી ધાર નથી કરી દેતા, ડ્રોપ વાઇઝ એડ કરતા જાઓ, કલર ચેન્જ જોતા જાઓ, કલર ચેન્જ કેવો આવ્યો, પછી કલર ચેન્જ ન થાય વળી પાછો તમે એક ડ્રોપ નાખો. એટલે એક ડ્રોપ વાઇઝ આપણે એડ કરીએ જેથી કરીને આપણે વધારે પડતું વોલ્યુમ એડ કરવાનું થાય નહીં અને પરફેક્ટ રિઝલ્ટ આવે આપણને. બરાબર? તો તમે આ બે પોઈન્ટ નોટ કરશો. સ્ટાન્ડર્ડ સોલ્યુશન કોને કહેવાય અને ઇક્વિવેલન્સ પોઈન્ટનો મતલબ શું? ઉપર તો ખાલી અમથું સમજવા માટે જ છે કોને કહેવાય ટાઇટ્રેશન એમ. સ્ટાન્ડર્ડ સોલ્યુશનનો મતલબ ઇક્વિવેલન્સ પોઈન્ટ અને ઇક્વિવેલન્સ ઈ પોઈન્ટ પર શું થાય એની વાત કરેલી છે.
હવે લખાઈ ગયું. આ છેલ્લો પોઈન્ટ ખાસ યાદ રાખજો કે જ્યારે બંને સાઈડના ઇક્વિવેલન્સ ઇક્વલ થઈ જાય, એટલે કે રિએક્શન જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે ઓક્સિડાઇઝિંગ એજન્ટના N અને V એટલે કે નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ ઇક્વલ ટુ રિડ્યુસિંગ એજન્ટના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ એટલે કે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. આ તમારે ખાસ યાદ રાખવાનું. આ કમ્પ્લીટ રિએક્શન માટે એપ્લિકેબલ છે. રિએક્શન ઇનકમ્પ્લીટ હોય તો આ બે અનઇક્વલ હોય, કમ્પ્લીટ રિએક્શનમાં તે બે ઇક્વલ થશે. લખાઈ ગયું? હવે આ ફોર્મ્યુલા આપણે યાદ રાખવાની છે, બરાબર? તો એકવાર ધ્યાનથી વાંચો પછી વાત કરીએ. અહીંયા જો ઇક્વલ ટુ મૂકેલો છો, જો તો દરેકમાં, એટલે આ સાઈડનો કટકો ને ઓલી સાઈડનો કટકો ઇક્વલ જ હોય. વાંચો પહેલા ધ્યાનથી હરખી રીતે. અહીંયા એક્સ ફેક્ટર લખે, તમે એન ફેક્ટર સમજજો. અમુક બુકમાં એક્સ ફેક્ટર લખે, અમુકમાં એન ફેક્ટર લખે, પછી એક્સ ફેક્ટર લખ્યો. તમારે એન ફેક્ટર સમજવાનો. હવે એકવાર સમજી લઈ, ધ્યાન આપજો, ઇમ્પોર્ટન્ટ છે બહુ. આ ન્યુમેરિકલ આના વગર નહીં થાય. તો કમ્પ્લીટ રિએક્શનની કન્ડિશન મૂકી દીધી આપણે પહેલા તો, કે કમ્પ્લીટ રિએક્શનમાં ઓક્સિડાઇઝિંગ એજન્ટના નંબર ઓફ ગ્રામ ઇક્વિવેલન્ટ્સ અથવા સિમ્પલી નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ ઇક્વલ થવા જોઈએ રિડ્યુસિંગ એજન્ટના નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સને. હવે જો તમને આ નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ ન ખબર હોય તો તમને નોર્માલિટીના વોલ્યુમ આપેલા હોય, તો આને રિપ્લેસ કરો નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. વોલ્યુમ લેવાનો લીટરમાં, બંને ત્યાં સુધી, બરાબર? તો બીજી સાઈડ એક પ્રમાણે વિચારી શકાય કે નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ, એમાં વોલ્યુમ લીટરમાં લેવાનું. પણ ધ્યાન એ રાખવાનું કે વોલ્યુમ જો ml માં હોય તો બંને બાજુ ml માં લ્યો, કોઈ એક સાઈડ ml માં બીજી સાઈડ લીટરમાં નહીં લેવાનું. પછી લેવું હોય તો બે બાજુ ml માં લેવાનું, તો ભૂલ ન પડે, બરાબર? હવે નોર્માલિટીનો બીજા મતલબ છે મોલારિટી ઇન્ટુ એન ફેક્ટર. આપણે ભણી ગયા, એટલે કે આ કટકો જે છે એ ખરેખર આ બેનું કોમ્બિનેશન છે, એટલે આને રિપ્લેસ આનાથી કર્યું, મોલારિટી ઇન્ટુ એન ફેક્ટર ઇન્ટુ વોલ્યુમ. એ જ પ્રમાણે આ સાઈડ નોર્માલિટી રિપ્લેસ બાય મોલારિટી ઇન્ટુ એન ફેક્ટર. હવે તમને ખ્યાલ હશે કે મોલારિટી ને વોલ્યુમ મલ્ટીપ્લાય કરતા આપણને મોલ મળે. એટલે જો મોલ આવી ગયા દેખાણ, મોલારિટી ને વોલ્યુમ ગાયબ, એની બદલે કોણ આવી ગયું? મોલ. એન ફેક્ટર તો એઝ ઇટ ઇઝ છે જ તે. આ સાઈડે તે મોલારિટી ને વોલ્યુમ મલ્ટીપ્લાય થઈને કન્વર્ટ થઈ ગયા મોલમાં, એટલે મોલ ઇન્ટુ એન ફેક્ટર. પછી મોલ ન ગમે તો લાવીએ કાંઈ વેઇટ ડિવાઈડ બાય મોલર માસ. એ પણ ફોર્મ્યુલા ખબર છે ને? તો વેઇટ ડિવાઈડ બાય મોલર માસ ડેટા જો એ પણ સેટ થતો હોય તો મોલને રિપ્લેસ કરીએ કાંઈ વેઇટ ડિવાઈડ બાય મોલર માસથી. મોલર માસ કોનો લેવાનો? ઓક્સિડાઇઝિંગ એજન્ટનું, જે લાગતો કેસ હોય એ પ્રમાણે, ઇન્ટુ એન ફેક્ટર એઝ ઇટ ઇઝ. આ સાઈડે તે જ પ્રમાણે વેઇટ ડિવાઈડ બાય મોલર માસ ઇન્ટુ એન ફેક્ટર. હવે અહીંયા જો આ સાઈડ ટોટલ 5 ફોર્મેટ થયા, આ સાઈડ 5 ફોર્મેટ થયા. હવે તમને એવું તો ન્યુમેરિકલમાં ન કરે કે આના એનવી નિયમ તમને આના એનવી જ આપે, એવું જરૂરી નથી. તમને એવું પણ ડેટા આપે ન્યુમેરિકલમાં કે તમને ધારો કે ઓક્સિડાઇઝિંગ એજન્ટના આ બે ડેટા આપેલા હોય, બરાબર? અને તમને પછી પૂછે કે ફાઇન્ડ ધ વેઇટ ઓફ રિડ્યુસિંગ એજન્ટ.
for complete reaction. Clear? Find the weight of reducing it for complete reaction. તો તમારે હવે આ ડેટાને કોની હારે ઇક્વલાઇઝ કરવાનો? સીધો નીચે વાળા હારે, વચ્ચેના બધા બાયપાસ, કે મેં ડેટા આપણે એ પ્રમાણે સિલેક્ટ કરવાનો. એટલે તમારે ન્યુમેરિકલ ચેક કરવાનો, ન્યુમેરિકલમાં ઓર્ડર આપેલું છે તો આ સાઈડથી કઈ ફોર્મ્યુલા અને આ સાઈડથી કઈ ફોર્મ્યુલા એ તમારે ઉપાડી લેવાની, પછી ઇક્વેટ કરાવી દેવાની. તો આનો 1 આના 1 2 3 4 5 સાથે ઇક્વલન્ટ આવે, આનો 2 આના 1 2 3 4 5 સાથે ઇક્વલ જ આવે, બધામાં ઇક્વલ ટુ સાઇન છે. ક્લિયર? હવે આ વર્ડ્સમાં લખેલું છે, આપણે એને પછી સિમ્બોલમાં કન્વર્ટ કરીએ કે ઈચ્છા થાય તો. પેલા આટલું છાપી નાખો. આમાં કોઈને કઈ ડાઉટ ફોર્મ્યુલામાં? જે કન્વર્ઝન થયું એકમાંથી બીજામાં, બીજામાં ત્રીજામાં, એ ક્લિયર છે? તો મેં તમને કીધું એ પ્રમાણે આમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા, આમાંથી કોઈ પણ એક ફોર્મ્યુલા તમે સરખાવી શકો ન્યુમેરિકલ માટે, બરાબર? જે પ્રમાણે ડેટા આપ્યો એ પ્રમાણે પ્રોપર ફોર્મ્યુલા સિલેક્ટ કરવાની, ન્યુમેરિકલ જોઈને, ડેટા જોઈને એ પ્રમાણે. અને અહીંયા કન્ડિશન છે કમ્પ્લીટ રિએક્શન, એ પણ ધ્યાન રાખજો. કમ્પ્લીટ રિએક્શનમાં તે અહીંયા ઇક્વલ ટુ આવે, અધરવાઇઝ ઇક્વલ ટુ નો આવે.
લખાઈ ગયું? કોઈને બાકી હવે છે? કોઈને બાકી? તો હવે ન્યુમેરિકલ જોઈએ સીધા. આ પહેલો દેશી દાખલો. હા બપ્પુ, આવડે એવો બધાને. વાંચો. આમાં તમને રિએક્શન ક્યાંય નથી આપી. 12માં આ ટોપિક આપણે ભણવાનો આવે છે ડી બ્લોકના ચેપ્ટરમાં. એટલે તમને જેડબલ્યુમાં રિએક્શન નહીં આપે. અત્યારે હું તમને રિએક્શન કહી દઉં છું, કઈ થશે રિએક્શનની. ઓકે, અને તમારે જવાબ દેવાના પછી પ્રમાણે. તો નંબર ઓફ મોલ્સ ઓફ KMnO4, એટલે કે KMnO4 ની રિએક્શન કોની હારે કરવાની? સલ્ફાઇડ આયન હારે. બરાબર છે? હવે આ રિએક્શન છે MnO4 -1 એની હારે SO3 2- એટલે કે સલ્ફાઇડ આયન. એસિડિક મીડિયમ એટલે H+ લખ્યો છે. એમાંથી Mn2+ બને અને SO4 2- બને. મેં આ તમને રિએક્શન લખીને આપી દીધી. તો હવે આનો જવાબ બોલો. હવે તમે ફોર્મ્યુલા લખેલી જ છે. અહીંયા હિન્ટ મળે છે કે રિએક્શન કમ્પ્લીટ કરવાની વાત કરે છે. કમ્પ્લીટ રિએક્શનમાં બંને રિએક્ટન્ટ ખાલી થઈ જાય અને ખાલી પ્રોડક્ટ જ વધે છેલ્લે. તો આપણને આમાં મોલ પૂછેલા છે. એક જણના મોલ આપી દીધા, 1 મોલ સલ્ફાઇડના. બરાબર છે? તો અહીંયા આના 1 મોલ છે, તો આના ફાઇન્ડ કરવાના છે. તો ફોર્મ્યુલા બોલો કયું લાગુ પડશે એમાં? મોલ ઇન્ટુ એન ફેક્ટર, મોલ ઇન્ટુ એન ફેક્ટર બે સાઈડ. એ જ આવશે કે બીજી કોઈ આવશે? વોલ્યુમ તો કોઈને આપ્યું જ નથી, એમાં કોઈનું વેટ નથી આપ્યું, તો ધ્યાનમાં નથી લેવાનું. કરો વર્કઆઉટ. જવાબ એન ફેક્ટર તમને યાદ હોવો જોઈએ. તો મોલ ઇન્ટુ એન ફેક્ટર ઓક્સિડાઇઝિંગ એજન્ટ એટલે કે KMnO4 નો. બીજી સાઈડ મોલ ઇન્ટુ એન ફેક્ટર રિડ્યુસિંગ એજન્ટ એટલે કે આ SO3 2-. તો હવે તમને આ સાઈડના મોલ ની વેલ્યુ નથી ખબર. એન ફેક્ટર ખબર છે કેટલો છે? 5 એન ફેક્ટર. બીજી સાઈડના મોલ કેટલા લેવાના હતા? 1 મોલ. એનો એન ફેક્ટર અહીંયા સલ્ફર +4 માં છે, એમાંથી +6 માં જાય છે, તો એન ફેક્ટર 2. આપણને જવાબ મળી ગયો. મોલ થઈ ગયા 0.4 એટલે કે 2/5. એટલે આન્સર એ પ્રમાણે આગ્રા. સમજ પડી? તો આમાં એને કમ્પ્લીટ રિએક્શનની સીધી વાત કરી દીધી કે કમ્પ્લીટલી રિએક્શન થાય તો કોના કેટલા મોલ જોઈએ. તો હવે આપણે બેલેન્સિંગની જરૂર પડે નહીં. એટલે બેલેન્સિંગની રિક્વાયરમેન્ટ પછી આવે જો એનો પ્રશ્ન હોય તો. બાકી બેલેન્સિંગ કરવાનું એમાં કંઈ જરૂરી છે નહીં. તમને એન ફેક્ટર ખબર હોવો જોઈએ રિએક્શન જોઈને, તો આપણે એ પ્રમાણે મોલ ફાઇન્ડ કરી શકીએ. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? આ રિએક્શન હાલ પૂરતી તમને આપેલી હશે એક્ઝામમાં, બાકી અવસ્થામાં આપેલી હોય એની ગેરંટી નહીં. આપી હોય તો સારું, બાકી એ તો એમ જ માને છે કે તમે બધા હોશિયાર જ છો, તમે ટ્વેલ્થ બધું ભણીને જ બેઠા છો. ક્લિયર? એટલે એ તમને નથી આપતા, પણ આપણે જરૂર છે ત્યારે યાદ રાખવાની પ્રમાણે તો આપે. હું તો એક્ઝામમાં આપીશ તમ તારે. એટલે તમને કઈ એ પ્રમાણે રિએક્શનની બહુ ચિંતા નહીં કરતા. બરાબર? પણ 12માનું ચેપ્ટર પૂરું થઈ જાય પછી નહીં મળે તમને જેડબલ્યુના રાઉન્ડની અંદર. એ પછી નહીં મળે તમને. બે ખબર હોય છે કે આમાં જ રિએક્શન થાય. કોઈને કઈ ડાઉટ આમાં? આટલું ક્લિયર? લખાઈ ગયું? હવે નેક્સ્ટ બીજો એક ક્વેશ્ચન લઈએ. વાંચો.
ફોર્મ્યુલા તમારી આગળ જ છે લખેલી બધી. પ્રોપર ડેટા જોઈને સિલેક્ટ કરો કઈ ફોર્મ્યુલા આવશે અને આન્સર ટ્રાય કરો જાતે વર્કઆઉટ કરવાનો. મોલર માસ એમાં ફોસ્ફરસનો એટોમિક વેઇટ 31 છે અને નાઇટ્રિક એસિડ જે છે HNO3 એનું મોલર માસ જો ગણો તો નાઇટ્રોજનનું 14, પછી હાઇડ્રોજનનું 1 અને O3 ના 48 એટલે 63 જેવું થાય ને. અને ફોસ્ફરસનો એટોમિક વેઇટ 31. હવે ધ્યાન આપજો, અહીંયા પ્રશ્ન તમારે કોપી થઈ ગયો હશે. પેલા તો એન ફેક્ટર નક્કી કરવો પડે. કેમ એન ફેક્ટર તો બધી ફોર્મ્યુલામાં આવે છે. તમે જો ફોર્મ્યુલા જોયું છે ને તો એન ફેક્ટર વગરની કોઈ ફોર્મ્યુલા જ નથી એમાં, સિવાય કે શરૂઆત એનવી હોય તે. આમાં આપણને કોઈનું વોલ્યુમ આપ્યું જ નથી. હવે ફોસ્ફરસ છે અહીંયા 0 સ્ટેટમાં છે. કેટલા? એમાંથી ક્યાં જાય છે બોલો? આ +5 માં છે. અહીંયા એક ફોસ્ફરસ 0 થી +5 એવા 4 ફોસ્ફરસ છે. તો એન ફેક્ટર કેટલો થયો? 20. સમજ પડી? તો અહીંયા P4 ફોસ્ફરસ નો એન ફેક્ટર 20 છે. પછી આ HNO3 નો નાઇટ્રોજન જોવો, એનમાં કેવો ચેન્જ આવ્યો? તો અહીંયા +5 માં હતો, એમાંથી +4 માં ગયો. તો એક નાઇટ્રોજન એક ડાઉન એટલે એન ફેક્ટર 1 થઈ ગયો. તો નાઇટ્રિક એસિડ નો એન ફેક્ટર 1 થઈ ગયો. અહીંયા આપણે બેના એન ફેક્ટર ખબર પડી ગયા. હવે કમ્પ્લીટ રિએક્શનમાં બંને બાજુના નંબર ઓફ ઇક્વિવેલન્ટ સરખા થવા જોઈએ. તો આપણને ખબર છે કે ફોસ્ફરસના નંબર ઓફ આપણને વેટ ફાઇન્ડ કરવાનું નાઇટ્રિક એસિડનું. તો નાઇટ્રિક એસિડ અહીંયા ઓક્સિડાઇઝિંગ એજન્ટ છે. એટલે કે અહીંયા આપણે આ ફોર્મ્યુલા લખી કે અહીંયા કે weight divided by molar mass into n factor નાઇટ્રિક એસિડ માટે. કેમ કે આપણે વેટ નાઇટ્રિક એસિડ નું ફાઇન્ડ કરવાનું છે. ક્લિયર? અને બીજી સાઈડ આપણને 62 ગ્રામ P4 આપેલું છે. તો એનું વેટ આપણને આપેલું છે. તો એનું પોતાનું વેટ ડિવાઈડ બાય એનું પોતાનું મોલર માસ ઇન્ટુ એન ફેક્ટર કરો સોલ્વ. આ P4 માટે છે કે જે રિડ્યુસિંગ એજન્ટ છે. તો P4 નો મોલર માસ 31 into 4 એટલે કે 124. એન ફેક્ટર એનો આપણે ગોત્યો 20 અને એન ફેક્ટર અહીંયા 1. હવે કરો જવાબ. આન્સર બોમ્બે આવે છે 630 ગ્રામ. હવે ખાલી વેલ્યુ મૂકીને સોલ્વ કરવાનો છે. આમાં વેટ આપણે ગોતવાનું છે. મોલર માસ 63, આનો એન ફેક્ટર 1 ઇક્વલ ટુ આપણે વેટ હતું 62, મોલર માસ 124 ઇન્ટુ 20 સોલ્વ કરવાને તમને મળશે 630 ગ્રામ વેટ ઓફ નાઇટ્રિક એસિડ. આ સમજાણું? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. એટલું ક્લિયર? એટલે આમાં એવું કોઈ રોકેટ સાયન્સ છે નહીં જે તમને ન આવડે. તમારે ખાલી ફોર્મ્યુલા પ્રોપર સિલેક્ટ કરવાની, કઈ ફોર્મ્યુલા લાગુ પડશે. નેક્સ્ટ ક્વેશ્ચન લખાઈ ગયો ને?
છેતરાવાના ચાન્સ છે, ધ્યાન આપજો. બરાબર, ઇમ્પોર્ટન્ટ છે. આપણે લો ઓફ ઇક્વિવેલન્સ લખ્યો હતો પહેલા, એમાં એવું મેં તમને કીધું હતું કે રિએક્ટન્ટના જે નંબર ઓફ ઇક્વિવેલન્ટ હોય સામે એટલા જ તે જે પ્રોડક્ટ બને એટલા જ નંબર ઓફ ઇક્વિવેલન્ટ એના આવે. ક્લિયર? એટલે કે આ ત્રણેયના જેટલા ઇક્વિવેલન્ટ હોય સામે એટલા જ તે આ ત્રણેયના ઇક્વિવેલન્ટ હોય, એમાં કોઈ ફેરફાર હોય નહીં. આમાં રિએક્શન થઈ છે H2O2 વાળે. સલ્ફ્યુરિક એસિડ ખાલી એસિડિક મીડિયમ પ્રોવાઈડ કરે છે, બીજો કાંઈ રોલ નથી. રિએક્શન થઈ KMnO4 ને H2O2 વચ્ચે, જેમાં KMnO4 એ H2O2 નું કર્યું ઓક્સિડેશન અને O2 જનરેટ કર્યો અને પોતે મેંગેનીઝ +2 માં કન્વર્ટ થઈ ગયો MnSO4 માં. એટલે આ Mn+2 છે, તમને ક્લિક થતું હોય તો, અને Mn+7 છે. હવે આમાં આપણને O2 ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, વોલ્યુમની. એમાં કન્ડિશન તમે જોશો તો આ કન્ડિશન STP કહેવાય કે ન કહેવાય? છે ને STP કન્ડિશન. ક્લિયર? આપણને આપેલું છે KMnO4 નું સોલ્યુશન, એની વેલ્યુ નોર્માલિટીની એની વોલ્યુમની વેલ્યુ આપેલી છે. H2O2 નું કાંઈ નથી આપેલું, પણ પૂછ્યું છે O2 નું. તો હવે તમે કોને કોને રિલેટ કરશો બોલો? એપ્લાય કરો લો ઓફ ઇક્વિવેલન્સ અને કોને ઇક્વેટ કરશો સોલ્વ કરવા માટે ક્વેશ્ચનને? તમને એટલી હિન્ટ આપી દઉં કે આપણને ધારો કે મોલ ખબર પડી જાય O2 ના, તો આપણે STP વોલ્યુમ ઇઝીલી નક્કી કરી શકીએ. યાદ છે ને? 1 મોલ O2 ગેસ હોય તો એનું વોલ્યુમ કેટલું હોય? 22.4 લીટર. તમારે પહેલા મોલ ગોતવાના O2 ના ગમે એમ કરીને. એપ્લાય કરો લો ઓફ ઇક્વિવેલન્સ. જેને ક્લિક થઈ ગયું લોકો હાથ ઊંચા કરજો. બોલો. વેરી ગુડ. આપણે NV લેશું KMnO4 ના. NV કોના લેવાના? KMnO4 ના. બરાબર? અને આ બાજુ શું આવશે? મોલ ઇન્ટુ N ફેક્ટર કોના? તો કે O2 ના. સમજાણો મેં કીધું કે આ તો લો ઓફ ઇક્વિવેલન્સ છે, ગમે એના બધા માર્કા જ હોય નંબર ઓફ ઇક્વિ બધાના, તમે ગમે એને ઇક્વેટ કરી શકો. H2O2 ભૂલથી એમાં જરૂર જ નથી, એની પૂછ્યું જ નથી, એટલે એને O2 નું પૂછ્યું છે. તો આપણે O2 ના મોલ ગોતી કે ન ગોતી કે? હા બસ ધ્યાનથી હવે છેતરાતા હજી આમાં અહીંયા પ્રોબ્લેમ છે. હજી પેલા ફોર્મ્યુલા ક્લિયર ને? અહીંયા NV જોશે KMnO4 માટે જે આપેલું છે આપણને, અને આપણને મોલ ગોતવાના O2 ના. N ફેક્ટર ખબર છે કેટલો છે O2 નો? O2 નો N ફેક્ટર બોલો. સાંભળજો હવે. ઇન જનરલ O2 નો N ફેક્ટર જે છે એ 4 છે જનરલ કેસમાં. જનરલ કેસમાં O2 નો N ફેક્ટર 4 છે, કેમ કે આપણે એવું ઇમેજિન કરીએ કે ભાઈ O2 નો ઓક્સિજન 0 માંથી -2 માં જાય, પણ આપણે ઇમેજિન કરીએ અહીંયા બેકવર્ડ રિએક્શન, તો આ O2 બન્યો છે H2O2 માંથી. ક્લિયર? એટલે આપણે H2O2 ના રિસ્પેક્ટમાં O2 ને કન્વર્ટ કરાવવાનો છે. એટલે કે O2 ધારો કે કન્વર્ટ થાય H2O2 માં, તો ત્યાં તો -1 હતો. આ ક્લિયર છે? તો હવે અહીંયા O2 નો N ફેક્ટર જે છે, O2 નો N ફેક્ટર એટલું ક્લિયર? એ કેટલો લેવાનો હવે? 4 કે 2? આ કેસમાં 2 થશે, કેમ કે આપણે એનું કન્વર્ઝન H2O2 માં ઇમેજિન કરીએ છીએ, એટલે કોઈ ઓક્સાઇડ આયનમાં નહીં. ઓકે, તો N ફેક્ટર 2 મૂકવાનો. નોર્માલિટી તો આપેલી જ છે આપણને 0.5. હવે ધ્યાન આપજો ખાસ, વોલ્યુમ આપણને આપેલું છે 100 ml માં. હવે આપણે અહીંયા જે રિલેશન લખ્યો એની અંદર કોઈ એક જ સાઈડ વોલ્યુમ આવ્યું, બે સાઈડ વોલ્યુમ આવ્યું નહીં. તમારે આ યાદ રાખવાનું ખાસ કે જ્યારે કોઈ એક જ સાઈડ વોલ્યુમ હોય ત્યારે તમારે કમ્પલસરી વોલ્યુમ લીટરમાં જ લેવાનું, ml માં ભૂલથી નહીં લેતા, નકર જવાબ ખોટો આવશે. આ ક્લિયર છે? એટલે તમારે અહીંયા વોલ્યુમની વેલ્યુ મૂકવાની લીટરમાં,
ml માં નહીં મૂકવાની, બે બાજુ ન હોય ત્યારે એક જ સાઈડ હોય ત્યારે. તો અહીંયા તમે મૂકશો લીટરમાં વેલ્યુ ગણી નાખો, મોલ કેટલા થાય છે, n ફેક્ટર 2 મૂકો. તો મોલ મળી ગયા હશે તમને. કેટલા મોલ આવ્યા આના? હે 1/40 મોલ. જો 1 મોલ હોય તો 22,400 મિલીલીટર અને 1/40 હોય મોલ તો કેટલા? એ તમે પછી ફાઇન્ડ કર્યો કે ન કરીએ કોઈ? હવે આ સિમ્પલ ક્રોસ મલ્ટિપ્લિકેશન છે. તો વોલ્યુમ એટ STP એટલે 22400 ડિવાઈડ બાય 40, 0 0 કટ અને શું જવાબ આવ્યો? એટલે આ 56 જેવું થયું, 560 જેવું, એટલે 0.56 લીટર આ ml હતું. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. ક્લિયર એટલું? તો આ તમને ફોર્મ્યુલા એપ્લાય કરતા આવડવું જોઈએ. બાકી આ બધું સિમ્પલ કેલ્ક્યુલેશન છે, આમાં કોઈ રોકેટ સાયન્સ નથી જે તમે ન કરી શકો. મોલ કન્સેપ્ટ બેઝિક આવડવું જરૂરી છે આ ન્યુમેરિકલ્સમાં. એટલે મોલને તમે કન્વર્ટ કરો વેલ્યુમાં તો એ તમને પ્રેક્ટિસ બહુ કરેલી જ છે તમે ચેપ્ટર 1 ની અંદર. તમારે ખાલી એના મોલ ગણવાના. જવાબ આવ્યો એ પ્રમાણે 0.56 લીટર. હવે આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? લગાઈ ગયું? કોઈને બાકી હોય? આને ચેક કરો. હવે આ બધા ઓપ્શન લખતા નહીં હો પાછા, ABCD ખાલી ક્વેશ્ચન જ લખવાનો હોય. કરો સોલ્વ આને. કેટલામો નંબર છે? અહીંયા ધ્યાન રાખજો કે મોલારિટી તમને આપેલી છે એટલે તમારે પહેલા એને કન્વર્ટ કરવું પડશે અથવા મોલારિટી વાળી ફોર્મ્યુલા મૂકવી પડશે. આ બંનેને ઇક્વલાઇઝ આપણે કરાવવા પડે. એટલે તમારે ખાલી પેલા આ KMnO4 ના નંબર ઓફ ઇક્યુ જો ગણી લેવાના.
એની ફોર્મ્યુલા મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ એન ફેક્ટર. મોલારિટી તમને આપેલી છે 0.1. હવે જો આમાં વોલ્યુમ બે બાજુ છે, તમે મિલી ઇક્યુ લઈ શકો તોય હાલે, મિલી ઇક્યુ લો તોય આમાં જરૂર નથી. તો મેં ધારો કે વોલ્યુમ લીધું 100 ml, સોરી 20 ml, એન ફેક્ટર 5, તો આખરી વેલ્યુ થઈ 10 થઈ 10 મિલી ઇક્વિવેલન્ટ. તો આટલું જે છે એ થઈ ગયું 10 મિલી ઇક્યુ. હવે તમે એમાં ચેક કરો કે માંથી કોણ 10 મિલી ઇક્યુ થાય આ ફોર્મ્યુલા પ્રમાણે. એન ફેક્ટર ઓક્સિલિક એસિડનો તમને યાદ હોવો જોઈએ 2 છે. એન ફેક્ટર કેટલો છે 2, કેમ કે અહીંયા ફરલો કાર્બન +3 માંથી ક્યાં જાય છે 0 માં, તો એનો એન ફેક્ટર 2 છે. એટલે તમે મોલારિટીની સાથે 2 અને પછી વોલ્યુમની વેલ્યુ ml માં જે હોય એટલે આન્સર ચેન્નઈ થશે 25, એનું પોતાનું વોલ્યુમ, મોલારિટી 0.2, બરાબર છે. એટલે આ બે કરો એટલે 5 થઈ ગયા અને એનો એન ફેક્ટર 2 એટલે ટોટલ 10 થઈ ગયા. તો 10 મિલી ઇક્યુ થયા આની અંદર. તો આનો જવાબ આવશે અહીંયા 10 મિલી ઇક્યુ. પછી ધારો કે ઉપરનો આપણે ફાઇન્ડ કરીએ આગ્રાવાળું, તો આગ્રાવાળામાં એ પ્રમાણે ફાઇન્ડ કરો તો તમને એ પ્રમાણે આનો એન ફેક્ટર 2 લેવાનો તમે દર વખતે. તો આ થઈ ગયો 0.5 ને એની 60 એટલે 60 મિલી ઇક્યુ થઈ ગયા. એ જ પ્રમાણે બાકીના બેમાં તમે ગણી શકો તો ખાલી એકમાં જ તે 10 આવશે. તો 10 ની આમાં 10 જ હોય બેલેન્સ રિએક્શનમાં. તો આન્સર થશે ચેન્નઈ. આ સમજાણો? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. તો બેલેન્સ કેમિકલ રિએક્શનમાં બંને બાજુના નંબર ઓફ ઇક્વિવેલન્ટને હરખાવી દેવાના એ પ્રમાણે. કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ ક્વેશ્ચન. ખરા સવાલ, રિએક્શન તમને લખી દઉં છું. ના ના, જનરલ ક્વેશ્ચન છે આ. બધી વેલ્યુ બધી ફાઇન્ડ કરવાની છે, જાત જાતની મોલ, વેઇટ, નંબર ઓફ ઇક્વિવેલન્ટ્સ બધું ફાઇન્ડ કરવાનું છે. તો ફર્સ્ટ નંબર ઓફ ઇક્યુ ફાઇન્ડ કરવું હોય તો ફોર્મ્યુલા કઈ હતી? નોર્માલિટી ઇન્ટુ વોલ્યુમ. એમાં વોલ્યુમ તમે લીટરમાં મૂકો તો નંબર ઓફ ઇક્યુ મળે અને ml માં મૂકો તો મિલી ઇક્યુ મળે. એટલે તમારે અહીંયા ઇક્યુ પૂછેલું છે તો તમારે ઇક્યુ ફાઇન્ડ કરવાનું ને મિલી ઇક્યુ ફાઇન્ડ નહીં કરવાની એ વખતે. પછી તો અહીંયા NV એટલે n ની અરે 0.2 ને અહીંયા 50/1000 એટલે જવાબ કેટલો થયો એ પ્રમાણે 1 into 10 power -2 નંબર ઓફ ઇક્વિવેલન્ટ. હવે તમે જો મિલી ઇક્યુ ફાઇન્ડ કરવા તો એ 10 થાત, ત્યાં 10 ઓપ્શન બાદ ન હોય પાછો, એવું થઈ કે ખરા. એટલે તમને એમાં ધ્યાન રાખજો કે મિલી ઇક્યુ કીધા છે કે ઇક્યુ કીધા છે ક્વેશ્ચન ની અંદર ઓપ્શન જ્યારે હોય ત્યારે. હવે મોલ માટેની ફોર્મ્યુલા બોલો. મોલ ઇન્ટુ એન ફેક્ટર બરાબર નંબર ઓફ ઇક્યુ, એટલે બેને સરખાવી દેવાના. તો આપણને ઇક્યુ તો ખબર જ છે,
પ્રશ્ન તમે લખી લીધો? તો 10 પાવર -2 ના ઇક્યુ છે એની અરે મોલ n ફેક્ટર એના 5, તો એ પ્રમાણે મોલ આપણે ફાઇન્ડ કરી શકીએ. મોલ થઈ ગયા 2 × 10⁻³ મોલ. એ છે ને, ચેક કરી લેજો. હવે વેઇટ ફાઇન્ડ કરો તો એકદમ ઈઝી થઈ ગયું. પછી વેઇટ ઇક્વલ ટુ મોલ ડિવાઇડ બાય મોલ, સોરી, મોલ એટલે વેઇટ ડિવાઇડ બાય મોલર માસ. એની ઉપરથી આપણે વેઇટ એનું ફાઇન્ડ કરી શકીએ. ઓકે, તો આવા ક્વેશ્ચનમાં કોઈને કઈ ડાઉટ પેલા બોલી જાઓ. તમે ઓરિજિનલ ક્વેશ્ચન બધા લખી નાખ્યો ને, તો તમે કેલ્ક્યુલેશન બાકી બધું તમે જાતે કરી શકો. આમાં કોઈ રોકેટ સાયન્સ એવું કઈ છે નહીં. હવે થોડાક અઘરા ક્વેશ્ચન જોઈ લઈએ. લખો ક્વેશ્ચન. અને આમાં મને હિન્ટ આપો શું કરવાનું એમ. અહીંયા રિએક્શન હું તમને લખી દઉં છું, આખી નહીં, અમુક વખતે. આ સીરિયમ છે, Ce4+, એટલે સોરી, એટલે આપણે આમાં n ફેક્ટર જ ફાઇન્ડ કરવાનો છે ગમે એમ કરીને. તમારે સીરિયમનો n ફેક્ટર જ ફાઇન્ડ કરવો પડે. n ફેક્ટર ખબર પડશે તો જ તમે નક્કી કરી શકશો કે આ ચેન્જ કેટલો હશે. એટલે x ની વેલ્યુ ફાઇન્ડ કરવી હોય તો n ફેક્ટર ફાઇન્ડ કરવો પડે પહેલા, ગમે એમ કરીને. તો આમાં વોલ્યુમ આપેલું છે, મોલારિટી આપેલી Cerium4+ ની. n ફેક્ટર ખબર નથી એનો, અને આ બાજુ વોલ્યુમ અને મોલારિટી બેન્ડી આપેલી છે Sn માટે. n ફેક્ટર ખબર પડી કે Sn નો એ 2 જ આવે આમાં. તો કરો સોલ્વ. હવે n ફેક્ટર ની વેલ્યુ કેટલી આવશે? n ફેક્ટર ધારો કે 1 આવે તો મારે અહીંયા 1+ લખવું કે શું લખવું? 3+ લખવાનું થાય. આને સોલ્વ થશે મોલારિટી વાળી ફોર્મ્યુલા, એટલે કે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ n ફેક્ટર Cerium4+ માટે. અને બીજી સાઈડ મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ n ફેક્ટર Sn2+ માટે. એમાં તમને મોલારિટી વોલ્યુમ ની બધું n ફેક્ટર તમને ખબર છે. Sn માટે 2 ફેક્ટર છે Sn. n ફેક્ટર ગોતવાનો છે. તમે બધી વેલ્યુ મૂકશો. આમાં વોલ્યુમ બાઈ બાજુ છે એટલે તમે ml માં મૂકી શકો, કેમ કે ઘટ જ થવાના જ છેલ્લે. તો આપણને n ફેક્ટર મળશે અહીંયા સોલ્વ કરતા 1 મળશે. હવે n ફેક્ટર 1 હોય તો એ 1+ તો ન જ થાય, ડિફરન્સ 1 નો થયો. કેટલો થયો ડિફરન્સ? અહીંયા ડિક્રીઝ થશે ને વેલ્યુ. તો મતલબ n ફેક્ટર 1 છે એનો મતલબ શું થાય કે 4 - x = 1 છે. આ ક્લિયર? 4 - x = 1 છે. તો x ની વેલ્યુ આપણને મળશે એ પ્રમાણે +3. હવે આ સમજાણું. તમે n ફેક્ટર 1 મારીને સીધું અહીંયા x ની વેલ્યુ 1 નહીં મૂકી દેતા. ઓકે, અહીંયા પેલા ડિફરન્સ લેવા પડે. n ફેક્ટરનો મતલબ જ એ હતો કે ચેન્જ ઇન ધ ઓક્સિજન સ્ટેટ પર મોલેક્યુલ કે પર એટમ જે કંઈ લાગતું વળગતું હોય. અહીંયા સિંગલ સીરિયમ હતો તો સિંગલ સીરિયમની વેલ્યુમાં કેટલો ચેન્જ આવ્યો? ઘટવાનો જ છે એ તો. એટલે આપણે 4 - x લઈશું. ધારો કે વધવાનો હોત તો x - 4 લીધો હોત.
n ફેક્ટર ક્યારેય નેગેટિવમાં આવશે નહીં, બરાબર? બોલો. પ્લસ માં પ્લસ 5 ક્યાં કરવાનું આવે? x પ્લસ 5 કેમ ન આવે? ઓકે, સાંભળો. SN2 પ્લસ ઓક્સિડાઇઝ થાય તો આને રિડ્યુસ થવું પડે, તો પ્લસ 4 તો છે જ, તો પ્લસ 5 ઓછો થાય, ઘટે તો ને કમ્પલસરી. અને સેરિયમ પ્લસ 5 બનતોય નથી પાછો, બરાબર? એટલા માટે સેરિયમનો એટમિક નંબર છે 58. 58 માંથી 4 જાય તો આપણને મળે 54 ઝેનોન. તો 5 ઇલેક્ટ્રોન તમે રિમૂવ કરી શકો સેરિયમમાંથી? ક્યારેય નહીં, કેમ કે ઝેનોન આવી ગયો છેલ્લો, એટલા માટે. તો આ ક્વેશ્ચન ક્લિયર છે. હવે આવો નવો એક બીજો સિમિલર ક્વેશ્ચન છે જે તમે સોલ્વ કરી શકશો. થોડોક અઘરો ક્વેશ્ચન છે અને અવસ્થિમાં આપેલો જ છે. અવસ્થિમાં આપેલો વિષય ક્યાંક. આન્સર 2 એટલે આ ચેન્નઈ. મને આન્સર નથી ખબર, પણ તમને મેથડ તો ખબર છે ને? તમને કઈ મેથડ આવશે ઓલામાં? મોલ ઇન્ટુ એન ફેક્ટર સાઈડ, બરાબર છે? એટલે મોલ પોટેશિયમ ડાયક્રોમેટના એનો પોતાનો એન ફેક્ટર, અને બીજી સાઈડ એ જ પ્રમાણે મોલ ઇન્ટુ એન ફેક્ટર. ઈ ધારો કે ઓલા જે xn પ્લસ માટે આના મોલ આપણને આપેલા છે 6 × 10⁻³ એન ફેક્ટર બોલો ડાયક્રોમેટનો એવરગ્રીન 6 છે. આપણે અગાઉ એક ગણ્યો હતો એને. તમારે એની વેલ્યુ શોર્ટ લઈ લેવાની પોટેશિયમ ડાયક્રોમેટની. ઓલી સાઈડ મોલ આપણને આપેલા છે 9 × 10⁻³ આનો એન ફેક્ટર ગણો અને જો કેટલી વેલ્યુ આવે છે. હે 4 આવે છે. ઓકે, ફોર જ આવે છે આન્સર અહીંયા, એન ફેક્ટર 4. હવે એન ફેક્ટર જો 4 હોય તો ધ્યાન આપજો ખાસ હવે કે આપણને જે અહીંયા કીધું છે XO3 માઇનસ અને એમાં x ની વેલ્યુ +5 હોય, બરાબર છે? અને આ n છે x +5 કરતા ઓછો જ હોય. એ તો સમજ પડે છે ને, કેમ કે ઓક્સિડેશન થાય છે. તો અહીંયા +n માંથી E +5 માં વયો ગયો. ક્લિયર? તો આપણે ડિફરન્સ લઈએ બેયનો, તો કોને કેમાંથી માઇનસ કરવાનો બોલો? મોટી વેલ્યુમાંથી નાની વેલ્યુ માઇનસ કરો, ધેટ ઇઝ ઇક્વલ ટુ n ફેક્ટર. સિંગલ x છે એટલે. તો અહીંયા આપણે લખી શકીએ કે 5 - n = n ફેક્ટર કે જે 4 છે.
તો શું થાય 5 - 4 n, તો અહીંયા n ની વેલ્યુ થઈ ગઈ 1. એટલું ક્લિયર? તો n અહીંયા 1 થયો, આન્સર આગળ થયો. સમજ પડી? આ અવસ્થિનો જ ક્વેશ્ચન છે. યસ, બે ક્રમિયમ છે ને, પણ બે ક્રમિયમ છે એટલે આપણે પર મોલેક્યુલ કાઉન્ટિંગ કરવાનું, આમાં પર એક્સ એટમ કાઉન્ટિંગ કરવાનું. અહીંયા તો કન્ફર્મ +5 જ દેખાઈશ ને બધાને, કે આ +5 જ છે એમ. અને +5 માંથી આપણે આ n વેલ્યુ માઇનસ કરીએ તો આપણને n ફેક્ટર જેટલી વેલ્યુ મળે. એટલે અહીંયા n ની વેલ્યુ 1 થઈ ગઈ. સમજ પડી? કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. હજી ક્વેશ્ચન ક્લિયર બધાને? હવે આ કેટેગરીના લાસ્ટ ન્યુમેરિકલ, પછી આપણે થોડી કેટેગરી ચેન્જ કરીએ. ક્વેશ્ચન કોપી કરજો. અહીંયા જે મોહર સોલ્ટ લખેલું છે તમને એની ફોર્મ્યુલા લખી દઉં છું. હવે મોર સોલ્ટ જે છે એમાં બે સોલ્ટનું મિક્સિંગ છે, એક ફેરસ સલ્ફેટ અને હારે એમોનિયમ સલ્ફેટ, પછી હારે H2O6 હાજર હોય, હાઇડ્રેટેડ વોટર મોલિક્યુલ્સ એમાં આવેલા હોય એ પ્રમાણે. એટલે આ એક પ્રકારનો હાઇડ્રેટેડ સોલ્ટ થઈ ગયો, જળકૃત ક્ષાર થઈ ગયો. અને ડબલ સોલ્ટ આગળ જતા કહેશું આપણે, ડબલ સોલ્ટ. તો આ મોર સોલ્ટની ફોર્મ્યુલા તમારે યાદ રાખવાની. એમાંય તે કદાચ બીજું બધું યાદ ન રહે તો તમારે એટલું તો યાદ રાખવું ને કે એમાં Fe2+ છે. શું છે? એ Fe2+, અને એ જ તે ખાલી રેડોક્સમાં ઇન્વોલ્વ થાય, બાકી કોઈ રેડોક્સમાં ઇન્વોલ્વ થાય નહીં. એટલે અહીંયા જો SO4 નું કાંઈ ન થાય, વોટરનું કાંઈ ન થાય, એમોનિયમનું કાંઈ ન થાય રેડોક્સમાં. માત્ર ને માત્ર ફેરસ આયન જે છે એ જ ઇન્વોલ્વ રેડોક્સમાં થાય, પોટેશિયમ ડાયક્રોમેટ આવે. બરાબર? બીજું કે આ મોર સોલ્ટ જે છે એનો આપણે સ્ટાન્ડર્ડ સોલ્યુશન ઇઝીલી બનાવી શકીએ છીએ. બરાબર? એકદમ સરળતાથી. કેમ કે એમાં એના સોલ્યુશનમાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, એનો વેઇટ પરફેક્ટલી મેઝર કરી શકાય છે.
તો આ ન્યુમેરિકલમાં આપણે શું કરશું? બોલો, હવે હિન્ટ આપો. બોલો. વેરી ગુડ. આપણને મોલારિટી આપેલી જ છે. તો મોલારિટી મોલ સોલ્ટની, એનું વોલ્યુમ ml માં, અને એનું પોતાનો એન ફેક્ટર કે જે 1 થશે. મોર સલ્ફેટનો એન ફેક્ટર જો 1 થશે કે નહીં થાય? ફેરસમાંથી ફેરિક થાય છે એટલે. અને ડાયક્રોમેટનો એન ફેક્ટર તો આપણે ખબર જ છે 6. એટલે સીધો હિસાબ માંડવાનો છે. તો આ સીધી ફોર્મ્યુલા, વેઇટ ડિવાઈડ બાય મોલર માસ પોટેશિયમ ડાયક્રોમેટ માટે ઇન્ટુ એનો પોતાનો એન ફેક્ટર. આખી વસ્તુ બધી જે છે એ K2Cr2 માટે સમજી લેવાની. અને બીજી સાઈડ આવશે મોલારિટી ઇન્ટુ વોલ્યુમ ઇન્ટુ એન ફેક્ટર. એ આવશે મોર સોલ્ટ માટે. હવે તમે સાદો ગણી શકો. આ એન છે ડાયક્રોમેટનો. હવે બીજી એક ખાસ વાત સાંભળજો. વોલ્યુમ જોવામાં એક જ સાઈડ છે, તો તમારે ડિફોલ્ટ વોલ્યુમને લેવાનો લીટરમાં, નકર જવાબમાં ભૂલ આવશે. એટલે વોલ્યુમ તમે એ પ્રમાણે લીટરમાં જ લેશો, ml માં નહીં લેતા. શું આન્સર આવ્યો? એ. આમાં બધા નંબર આગા આગા છે એટલે અપ્રોક્સિમેટ આન્સર તમે ઇઝીલી વર્કઆઉટ કરી શકો કેલ્ક્યુલેશનથી. આન્સર આવી ગયા બાકી બધાને? આગ્રા કોઈને કઈ ડાઉટ? લખાઈ ગયું? છે કોઈને કઈ ડાઉટ? નેક્સ્ટ. વાતો બંધ. તમારે ખાલી મને આ અંડરલાઈન કરેલા જેટલા જેટલા કમ્પાઉન્ડ છે એના બધા એન ફેક્ટર કહેવાના છે. એન ફેક્ટર આવડે પછી મોલ નક્કી કરતા આવડે કે ન આવડે? તો આપણને અહીંયા ક્વેશ્ચનમાં નોર્માલિટી અને વોલ્યુમ પોટેશિયમ ડાયક્રોમેટનું આપેલું જ છે. આપણે ડાયક્રોમેટને આ બધા જે અંડરલાઈન કરેલા મોલેક્યુલ્સ છે એની હારે વારાફરતી રિએક્શન કરાવવાની અને કમ્પ્લીટ રિએક્શન કરાવવાની. પછી અને પૂછ્યું છે કે અમે વાળા કેટલા મોલ દર વખતે વપરાય કમ્પ્લીટ રિએક્શનમાં. તો આપણે દરેકનો એન ફેક્ટર પેલા ખબર હોવો જોઈએ, તો આખી કેલ્ક્યુલેશન ઇઝી થઈ જાય. બરાબર? તો એકલો ફેરસ સલ્ફેટ હોય તો એકલું ફેરસનું ફેરિક જ થાય કે બીજું કઈ થાય આગળ? એમાં સલ્ફેટનું કઈ થાય? સલ્ફેટનું કઈ નહીં કરવાનું, યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ છે. તો ફેરસ સલ્ફેટમાં SFR એસિડ જ રાખવાનો, ફેરસમાંથી ફેરિક બને
તો n ફેક્ટર 1 એનો. ખાલી આ ફેરસ માંથી ફેરિક બનશે તો એનો n ફેક્ટર 1 થશે. પછી બીજું છે ફેરસ નાઇટ્રાઇટ. હવે તમારે યાદ રાખવાનું કે તમે નાઇટ્રાઇટ હોય તો એનો નાઇટ્રોજન આગળ +5 માં જઈ શકે હજી, બરાબર? તો NO2 માઇનસ કન્વર્ટ થશે નાઇટ્રેટમાં અને ફેરસમાંથી ફેરિક બનશે. એટલે આપણે રિએક્શન આમ ઇમેજિન કરી શકાય FeNO2 ટ્વાઇસ માટે FeNO2 ટ્વાઇસ એમાંથી આપણને મળશે Fe3+ અને NO3-. બોલો n ફેક્ટર કેટલો? FeNO2 ટ્વાઇસ ફેરસમાંથી ફેરિક બન્યો અને NO2- માંથી NO3- બન્યો. n ફેક્ટર 5 થાય. આનો એક મોલેક્યુલ ફેરસમાંથી ફેરિક એટલે એક વધ્યો. નાઇટ્રોજન અહીંયા +3 માં છે નાઇટ્રાઇટ આયનમાં, +3 માંથી +5 માં ગયો. એક નાઇટ્રોજન 2 વધ્યો તો 2 નાઇટ્રોજન 4 વધે. દેખાય 2 નાઇટ્રોજન તો આનો n ફેક્ટર થઈ ગયો 5. હવે તમને n ફેક્ટર ખબર પડી જાય તો તમે મોલ ઇન્ટુ n ફેક્ટર ની ફોર્મ્યુલા પરથી મોલ ગોતી શકો કે ન ગોતી શકો? ક્લિયર? એ તમારું કામ. હવે તમને n ફેક્ટર હું તમને બધાને કહી દઉં વારા પરથી. આમાંથી જાતના બીજા બધા ક્વેશ્ચન પૂછી શકાય ઇન્ટિજર ફોર્મમાં. પછી છે ફેરસ ઓક્ઝેલેટ. હવે તો તમને યાદ હોવો જ જોઈએ ફેરસ ઓક્ઝેલેટ. તો એની અંદર બોલો કેટલો થશે? 3 થશે. ફેરસમાંથી ફેરિક અને ઓક્ઝેલેટનો કાર્બન CO2 માં કન્વર્ટ થાય. એવું આપણે અગાઉ ભણી ગયા છીએ. એટલે આ બધું તમારે ગોખી જ નાખવાનું. ત્યાં અવસ્થિમાં બધું લખેલું ન હોય કે કોણ કેમાં કન્વર્ટ થાય છે. આ બધું આવડતું હશે તો જ પેલા અવસ્થિના ન્યુમેરિકલ આવડશે. તો તમને મિનિમમ n ફેક્ટર ખબર હોય, ભલે બેલેન્સ કેમિકલ ઇક્વેશન ન ખબર હોય તોય તે. તો અહીંયા n ફેક્ટર થઈ ગયો 3. હવે 3 કેવી રીતે ખબર પડી ને બધાને? એક ફેરસ અને 2 કાર્બન બધા એક વધ્યા એટલા માટે. હવે થોડુંક મગજ વાપરો કે આ FeNO3 ટ્વાઇસ છે, ફેરસ નાઇટ્રેટ છે, તો આમાં નાઇટ્રેટનું આગળ કઈ થાય? ન થાય ઓક્સિડેશન. નાઇટ્રેટ બાઉન્ડ્રી આવી ગઈ નાઇટ્રોજનની +5, આગળ એનું કાંઈ નહીં થાય. તો FeNO3 ટ્વાઇસ અને FeNO2 ટ્વાઇસ વાંચવામાં ભૂલ કરી તો માર્ક ગયા. સમજાય છે? નહોતું કહું છું FeNO2 ટ્વાઇસ છે ને FeNO3 ટ્વાઇસ છે. તમે ભૂલ કરી ગયા વાંચવામાં કે NO2 ભૂલથી વાંચી લીધો તો V અને n ફેક્ટર 5 આવે. NO2 હતો ને NO3 હતો n ફેક્ટર 1 આવે. એનો માત્ર ને માત્ર ફેરસનું ફેરિકમાં કન્વર્ઝન થાય. હવે તમને આની માટે કે n ફેક્ટર ફેરિક સલ્ફેટ છે આ Fe2SO4 થ્રાઇસ ફેરિક સલ્ફેટ કાંઈ ન થાય, 0. ફેરિક માંથી આગળ બીજું કઈ થતું નથી, બરાબર છે? સલ્ફેટ નું આગળ કઈ થતું નથી ઓક્સિડેશન, તો n ફેક્ટર 0. રિએક્શન જ નહીં થાય, એ એમને જ રહે, રેડોક્સ કાંઈ નહીં થાય એની. તો સાઈડમાં એન્ટ્રી મારી દેજો ફેરિક સલ્ફેટ 0 n ફેક્ટર એમ, મતલબ કે ઇન્વોલ્વ નથી થતો રેડોક્સમાં, કહેવાનો મતલબ એમ. પછી એની છેલ્લી આઈટમ ફેરિક નાઇટ્રેટ, FeNO3 થ્રાઇસ. બોલો n ફેક્ટર હે 0. તો નાઇટ્રેટ નું આગળ કઈ ન થાય અને ફેરિક નું કઈ ન થાય તો એનો n ફેક્ટર 0. આ સમજાણું? હવે આની માટે મને કહી દો
Fe NO2 thrice, ferric nitrite Fe NO2 thrice, n ફેક્ટર બોલજો. આ પોતે કન્વર્ટ થશે NO3 -1 અને Fe3+. હવે Fe3+ એમને જ રહ્યો, એનું કાંઈ ન થયું, ખાલી NO2 માંથી શું બની ગયું? NO3 બની ગયું. તો બોલો n ફેક્ટર 6 થાય. એક નાઇટ્રોજન +3 માંથી +5 માં જાય છે, એવા 3 નાઇટ્રોજન, જો અહીંયા 3 લખેલું છે, દેખાય છે? તો ઓવરઓલ આખો મોલેક્યુલ 6 યુનિટ વધ્યો, તો આનો n ફેક્ટર 6 થાય. એટલે જ્યારે તમને આવા એક્ઝામ્પલ આપેલા હોય ત્યારે આંખો ખુલ્લી રાખવાની કે હું ફોર્મ્યુલા લખેલી છે, તો નાઇટ્રાઇટ માંથી નાઇટ્રેટ જ બને, ફેરસ માંથી ફેરિક જ બને. ફેરિક નું આગળ કાંઈ ન થાય, સલ્ફેટ નું આગળ કાંઈ ન થાય. ઓકે, સલ્ફાઇટ હોય તો એ આગળ જોઈએ કે હજી સલ્ફેટમાં, જેનો આપણે એક એક્ઝામ્પલ અગાઉ જોઈ લીધું. એટલે આમાંથી તમને ગમે એક ઉપાડીને એના મોલ પૂછીએ કઈ ક્વેશ્ચનમાં કેટલા મોલ જોશે. આ બધા અહીંયા એન ફેક્ટર અલગ અલગ ટાઈપના કમ્પાઉન્ડ આવી ગયા. આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલી જાઓ. છે કોઈને કઈ ડાઉટ? એક લાસ્ટ ક્વેશ્ચન આપ દો.